बोलिए श्री गोवर्धन नाथ की, श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। श्री हरिराय महाप्रभु की जय। श्री भागवत भगवान की जय। बोलिए श्री गिरिराज धरण की जय। श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, लक्ष्मी नारायण नारायण नारायण, वल्लभी नारायण नारायण नारायण, वल्लभी नारायण नारायण नारायण, वल्लभी नारायण नारायण नारायण, वल्लभी नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, सत्य नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, भजमन नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण, श्रीमन्नारायण नारायण नारायण। बोलिए बाल कृष्ण लाल की जय। श्री ઠાકોરજીની અસીમ અને મહતી કૃપાથી આજના મંગલ દિવસથી આપણે શ્રીમદ ભાગવત અંતર્ગત દ્વિતીય અને તૃતીય સ્કંધમાં સમાવિષ્ટ ભગવત સ્તુતિનું રસપાન કરવાનો પ્રારંભ કરીએ છીએ। સ્તુતિના ક્રમમાં દ્વિતીય અને તૃતીય સ્કંધમાં સુખદેવજી મહારાજની સ્તુતિ છે। શ્રીમદ ભાગવત ચતુશ્લોકી છે। કપિલ ભગવાનની દેવહૂતિ માતાને આપેલી જે ઉપદેશ, સાંખ્યનો ઉપદેશ કપિલ ગીતા છે। અને પછી સમય હશે અને અવકાશ હશે તો આપણે વૃત્રાસુર ચતુશ્લોકીનો થોડોક વિચાર કરીશું। પ્રારંભ કરતા પૂર્વ આપણી સૌની બુદ્ધિના પ્રેરક, કારણ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તુ, શ્રી ઠાકોરજીએ જ આપણને આવી બુદ્ધિની પ્રેરણા કરી છે કે શ્રીમદ ભાગવતની સ્તુતિ શ્રવણ કરવા, નહીં તો આ કપિલ ગીતા જેવા ગહન વિષય ઉપર 7 દિવસની કથા ગોઠવવી
એક બહુ મોટું જોખમ લેવા જેવું છે. પરંતુ તમે બધા અભ્યાસ છો. આ માસનો વિષય નથી, આ ક્લાસનો વિષય છે. અને એટલા માટે જે લોકોએ વૈચારિક, જેમની ભૂમિકા બહુ સ્પષ્ટ હોય, જેમને સતત નિત્ય સત્સંગ કરી અને શ્રી ભાગવત પુષ્ટિમાર્ગમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પરિશીલન કર્યું હોય, અધ્યયન કર્યું હોય, તેવી વ્યક્તિઓ માટેનો આ વિષય પસંદ કરવા માટે ઠાકોરજીએ જ આપણને બુદ્ધિમાં પ્રેરણા આપી છે. તેવા બુદ્ધિ પ્રેરક પ્રભુ શ્રી બાલકૃષ્ણલાલજી, શ્રી દ્વારિકાધીશ પ્રભુ આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજી, શ્રી ગુસાઈજી પરમદયાલ, શ્રી યમુનાજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાય મહાપ્રભુજી ના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરીએ. અને અહીંયા આવું ત્યારે હજી પણ એક દિવ્ય સ્પર્શની મને અનુભૂતિ થાય છે. એમનું જો સ્મરણ ન કરો તો કદાચ આ પ્રસંગમાં એટલે દિવ્યતા પણ ના આવે. મને બરાબર સ્મરણ છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની અહીં જ્યારે કથા હતી અને વિરામના દિવસે નિત્ય લીલાસ્ત પૂજ્યપાદ 108 શ્રી ચંદ્રગોપાલ મહારાજ શ્રી પધાર્યા હતા. અને તે વખતે તેમનો આશીર્વચન હતા. અને વ્યાસપીઠ પર બેસવાની જગ્યા એક હતી, એટલે એમને બિરાજવા માટે હું નીચે ઉતરતો. એટલે એમને જે દિવ્ય સ્પર્શથી મારો હાથ પકડ્યો અને તે સ્પર્શ આજે હું યાદ કરું છું, તો સાંકેતિક રીતે એમને એમ કહી દીધું, આ અહીંથી હું પકડી રાખું છું, ક્યારે છોડશો. અને ખૂબ ગૂઢ અર્થમાં એમને આ એક પ્રતિકાત્મક આજ્ઞા કરી. એ મહારાષ્ટ્રીના મંગળ આશીર્વાદ આપ સૌ પર નિત્ય છે અને નિત્ય લીલાસ્થ હૃદયસ્થ રહી અને આપણા સત્સંગમાં એ દિવ્ય સાક્ષી બની રહ્યા છે. એમના ચરણોમાં સદૈન્ય દંડવત. સત્સંગ પરિસરના અધિષ્ઠાતા, જેમને મને ખેંચ્યો છે એ પરમ ભગવદીય જીતુભાઈ, જીતુ કાકા, કે જેમના આકર્ષણથી આવવાનું થયું તેમને, અને હવે જેમની ગેરહાજરીમાં આ પહેલી ભાગવત કથા એટલે ભાગવત કથા સત્સંગ કથા અહીંયા યોજાઈ રહી છે, તેવા પરમ ભગવદીય જીવન જીવી અને પોતાની જીવન યાત્રાને સમેટી લેનાર આપણા સૌના પરિસરના અધિષ્ઠાત્રી પરમ ભગવદીય સૂર્યા કાકી, એમનું પણ પુણ્ય સ્મરણ કરું છું. કારણ કે આ સત્સંગ માટે એમને ખૂબ ઈચ્છા અને ઘણી વખત અષાઢ મહિનામાં યોજવાનો હતો. મેં ના પાડી હતી કે અષાઢ મહિનો વરસાદના દિવસો છે, તે વખતનું ઠેલાયું. એટલા માટે સુરેશભાઈએ કહ્યું, વ્યવસાયિક નહીં, અહીં તો અહીંનો જ છો, આ તો મારું ઘર છે. અને ઘરમાં હોવા માટે કંઈ એમાં કોઈ ખાસ એ પ્રોટોકોલ કે હોતો જ નથી. સમય આવે ત્યારે આવવું એ મારી ફરજ છે. એટલા માટે એમને યાદ કરીએ. સાથે સાથે આ જીતુ કાકાએ જે 35 વર્ષ સત્સંગની શરૂઆણી શરૂ કરી, એ સત્સંગને એનું આગળ વહન કરનાર પરમ ભગવતી અને સંસ્થાને ખૂબ ભાવ પોષણ, વિચાર પોષણ અને પુષ્ટિ પોષણ કરનાર પરમ ભગવતી સુરેશભાઈ અને એવા જ તેમના સહધર્મચારીણી પરમ ભગવતી નિકુંજબેન, આ બંને ઉપર જીતુ કાકાના અને મહારાષ્ટ્રીના ખૂબ આશીર્વાદ છે કે આવી જૈફ વય અને અનેક બીમારીઓ
હોવા છતાં પણ આ સત્સંગ સંભાળી રહ્યા છે તેમને પણ યાદ કરું છું. સત્સંગ પરિવારમાં આ સંકુલ જેમને પોતાના નિવાસ સ્થાનને સત્સંગ ભવન જ બનાવી દીધું છે એવા પરમ ભગવદી સ્મિતાબેન અને તેમનો સમગ્ર પરિવાર, અશોક ઋષિતા અને આપ સૌ, ઘણા બધા જ ચહેરાઓ પરિચિત છે. બધાના નામ બોલીશ તો સમય જશે. બહેનો, ભાઈઓ, એમાં ડૉક્ટર ગુમાસ્તા સાહેબ હોય કે રતિ કાકા હોય કે દેવશ્રીભાઈ હોય કે નિશિતભાઈ હોય, આ બધા જ ભાઈ બહેનો એટલા બધા જિજ્ઞાસુ છે કે આપ સૌનો, વિનુભાઈ, આપ સૌ એટલા બધા સત્સંગથી તરબોળ થયેલા છે કે અમને પણ જ્યારે યમુના મંડળમાં આવવાનું હોય ને ત્યારે એકદમ આવી ના જવાય, તૈયારી કરીને આપો. કારણ કે બહુ જ અધ્યયનશીલ ગ્રંથોનું પરિશીલન કરનાર આપ સૌ અહીંયા છો. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી કીર્તનની સંગતિ આ વખતે આપણે ગૌરાંગભાઈ આપવાના છે, લોમેશભાઈ. તો આપ સૌ આ શ્રીમદ ભાગવત કથાનો, ભાગવત કથા કરતા સત્સંગ કથા અને સ્તુતિ કથા ના સારને આપણે સમજી અને શ્રી ઠાકોરજીના સ્વરૂપને, શ્રી વલ્લભના સિદ્ધાંતોને હૃદયારૂઢ કરીએ તેવી પ્રભુ શ્રી વલ્લભ આપણા ઉપર કૃપા કરે. ક્રમ એવો છે કારણ કે નક્કી કરીને આગળ વધીએ, કારણ કે એક જ શ્લોક પર પણ ઘણું બધું કહી શકાય. 16મી એટલે આજે આપણે સુખદેવજીની સ્તુતિ શરૂ કરીશું, સુખદેવજીનું મંગલાચરણ. આવતીકાલે મંગલાચરણના થોડાક શ્લોકો અને ચતુશ્લોકી ભાગવતનો પ્રારંભ અને પછી તેનું વિવરણ. થોડોક સમય પરમ દિવસે એનું વિરામ આપી અને કપિલ ભગવાનના પ્રાગટ્યની કથા નંદ મહોત્સવ રૂપે, પછી શ્રી કપિલ ભગવાનનો દેવહૂતિજીનો ઉપદેશ એ ક્રમ 3 દિવસનો રહેશે. કારણ કે સુંદર અને રહસ્યપૂર્ણ ગૂઢ વિષય છે અને 21મી તારીખ પર્યંત આ કપિલ ગીતાના કેટલાક સિદ્ધાંતો સમજવા પ્રયત્ન કરીશ. વિરામના દિવસે પૂર્વાર્ધમાં વૃત્રાસુર ચતુશ્લોકી, કારણ કે ભૌજી મહારાજે ખાસ આગ્રહ રાખ્યો છે એ વિષય પર, એમનું વચનામૃત હોવાથી એ વિષયનો પ્રારંભ થાય પછી તેનો એ આગળ એ વચનામૃત કરી શકે, એટલા માટે વૃત્રાસુર ચતુશ્લોકીનો પણ ક્રમ આપણે વિચાર્યો છે. આ રીતનો એક શેડ્યુલ બનાવેલું છે અને એ પ્રમાણે આપણે આ સ્તુતિ કથામાં શ્રવણ કરીશું. પ્રિયજનો, પહેલો જ આપણો ક્રમ છે સ્તુતિના ક્રમમાં સુખદેવજીનું મંગલા છે. સૌ પ્રથમ સુખદેવજીના ધ્યાનનો મંત્ર, શ્લોક શ્રીમદ ભાગવતમાં છે, એ આપણે શ્રવણ કરીશું. યમ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુખદેવજી નું અધિદૈવિક સ્વરૂપ. સુખદેવજી તત્વતઃ કોનો અવતાર છે? શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ સુબોધિનીજીમાં ખૂબ સુંદર કારિકાના એક ભાગમાં કહ્યું કે વ્યાસરૂપેણ વિષ્ણુ અને શુકરૂપેણ રુદ્રો અવતીર્ણો. શેના માટે? ભાગવત પ્રવૃત્તિ અભિવૃદ્ધ્યર્થમ. શ્રીમદ ભાગવતની માધ્યમથી શ્રી કૃષ્ણ પ્રભુના ગુણાનુવાદ કરવા માટે
વિષ્ણુ ભગવાને વ્યાસજી તરીકે પૃથ્વી ઉપર ભૂતળ ઉપર અવતાર ધારણ કર્યો અને શ્રીમદ ભાગવતની રચના કરી. અને સુખદેવજી સ્વરૂપે સ્વયં મહાદેવજી અવતાર ધારણ કરી અને શ્રી કૃષ્ણના ગુણાનુવાદનું ગાન કર્યું. એટલે વિષ્ણુ અને રુદ્ર આ બંને શ્રીમદ ભાગવત પ્રવૃત્તિ અભિવૃદ્ધ્યર્થમ શ્રીમદ ભાગવતમાંના માધ્યમથી ઠાકોરજીના ગુણગાન ગાયા છે. આ સુખદેવજી આધિદૈક્ષુકો રુદ્ર આચાર્ય ચરણ કહે છે. અને તેને લીલા સુખ અને આ બધું છાયા સુખ અને આપણે બહુ જ તે પૂર્વકાળમાં ભાગવત કથાના સંદર્ભમાં સાંભળેલું છે. સુખદેવજી ની આ સ્તુતિ છે. વ્યાસજીએ ભાગવત રચ્યું અને સુખદેવજીએ ભાગવત ગાયું. વ્યાસજીએ ભાગવતની રચના કરી અને એ ભાગવતનું વર્ણન કરવા માટે ઠાકોરજીને વિનંતી કરી. હે પ્રભુ, અદ્ભુત સમાધિ ભાષામાં નારદજીની પ્રેરણાથી આ શ્રીમદ ભાગવત રચાયું. હવે આ ભાગવત ને વહન કરવા, તેની કથા કરવા માટે એક સત્પુત્ર આપો. અને ઠાકોરજીએ વ્યાસજીની આ વિનંતી સાંભળી અને વાસવી માતાને બગાસામાં જે રાધિકાજીના નિકુંજમાં એમને એક પોપટ ખૂબ ગમતો હતો. એ પોપટ નિકુંજમાં સતત રાધે 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 રાધેનું સ્મરણ કરે. એક દિવસ રમત રમતમાં સ્વામીની જે પોપટને પોતાના હાથમાં, પોપટ બોલે છે રાધે રાધે. સ્વામીજી કહું, વત્સ રાધે રાધે ઇતિ મામ બદ કૃષ્ણમ બદ કૃષ્ણમ બદ. તું મારા સ્વામીનું નામ દે. પોપટે કહ્યું, ગુરુદેવ, મેં જેને જન્મથી જોયા છે એનું સ્મરણ કરું છું. કૃષ્ણ નું જ્ઞાન મને નથી, ક્યાંથી સ્મરણ કરું? તો જા, અત્યારે મહાદેવજી પોતાના અર્ધાંગીની પાર્વતી માતાને કૃષ્ણ કથા કહી રહ્યા છે. અને ત્યાં તો વૃક્ષ પર જઈ અને આ કથા શ્રવણ કરે છે. આ કથા શુક પોપટે સાંભળી. સાંભળ્યા પછી આખી કથા સાંભળીને પોપટ ઉડતો ઉડતો વ્યાસજીના પત્ની વાસવી માતાને બગાસું આવી અને તેમાં આ પોપટે અદ્રશ્ય રૂપે, સૂક્ષ્મ રૂપે પ્રવેશ કરી અને તે 16 વર્ષ પર્યંત ગર્ભમાં હતો. એક પ્રાગટ્ય સુખદેવજીની ત્યાં મનુષ્ય લીલા છે. એમને કોઈ ગર્ભમાં આવવા જવાનું રહેતું નથી, પ્રગટ થવાનું હોય છે. પરંતુ એક સિક્કો લાગવો જોઈએ કે વ્યાસપુત્ર, અને એટલા માટે વ્યાસજીના પત્નીમાં ગર્ભમાં પ્રવેશ કરી અને 16 વર્ષ સુધી એમને હજી પ્રગટ થયા નથી, જન્મ થયો નથી. અને વેદવ્યાસજી પ્રભુને આ વાસવી માતાના ગર્ભમાં રહેલા પોતાના પુત્ર સાથે સંવાદ કરે છે. હે પુત્ર, બહાર પ્રગટ થાઓ, હું તો તમારી પ્રતીક્ષા કરું છું. પિતાજી, મને વચન આપો કે હું બહાર જન્મ ધારણ કરીશ પછી માયાનું વળગણ મને નહીં થાય. માયા ના, કારણ કે હું જન્મ લઈશ એટલે તમે મને સીધું જ કહેશો તું મારો પુત્ર છે, આ માં છે. માનું સગપણા એટલે માસીનું આવે, મામાનું આવે, બાપાનું આવે એટલે કાકાનું આવે, ફોઈનું આવે. એમ કરતા કરતા હું મોટો થઈશ. યજ્ઞોપવિત દીક્ષા આપશો, પરણાવશો, પછી સંતતિની અપેક્ષા રાખશો. એમ કરતા કરતા માયાનું આવરણ વધતું જશે. મારે માયામાં ફસાવું નથી. તમે મને વચન આપો. અને વેદવ્યાસજીએ કહ્યું કે વચન તો એ જ આપી શકે માયાપતિ. હું ક્યાંથી વચન આપો? કારણ કે માયાપતિ તો પ્રભુ છે. આપણે બધા માયાધીન છે. અને મહાપુરુષો, આચાર્યો એ માયાધીશ, માયાતીત છે. એમને માયા સ્પર્શ કરતી નથી, કારણ કે ભગવદ સન્મુખ છે.
અને નિરંતર ભગવત સ્મરણ કરે છે. અને જે પ્રભુનું સ્મરણ કરે તેને માયાનું વર્ગણ થાય. માયાપતિ શ્રી કૃષ્ણ પ્રભુને વિનંતી કરી, પ્રભુ આપ જ આ પુત્રને વરદાન આપો. અને જેવી રીતે પરીક્ષિત રાજાને ગર્ભમાં ઠાકોરજીના દર્શન થયા, તેવી રીતે સુખદેવજીને ગર્ભમાં પ્રભુએ દર્શન આપીને કહ્યું, હે સુખદેવ, બાર પ્રગટ થાવ, જાઓ, મારી માયા તમને વળગશે. સુખદેવજીનું પ્રાગટ્ય થયું અને પ્રાગટ્ય થતાની સાથે જ દોડવા લાગ્યા. આપણે જે ધ્યાનનો શ્લોક બોલ્યા છે, જંગલમાં દોટ મૂકી, મારે સંસારમાં રહેવું જ નથી. અને દોટ મૂકતા મૂકતા પાછળ વેદવ્યાસ, વૃદ્ધ વ્યાસ ભગવાન પાછળ દોડે છે. સુખદેવ, હે પુત્ર, ઉભા રહો, હજી મેં જોયું પણ નથી તમારું મુખ અને તમે ક્યાં જાઓ છો. દોડતા દોડતા જંગલમાં સુખદેવજી વૃક્ષોમાં સમાયા અને વૃક્ષોદ રૂપે વેદવ્યાસજીને કહ્યું, પિતાજી, મને શોધશો ક્યાં? હું એક સ્વરૂપમાં સીમિત નથી. હું કોઈ પ્રાકૃત શરીરમાં રહેલો જીવાત્મા નથી કે તમે મને શોધી શકશો. હું તો સર્વવ્યાપ્ત નિરાકાર બ્રહ્મનો અંશ છું. અને વેદવ્યાસજી પાછા અને પછી શ્રીમદ ભાગવતના શ્લોકોથી પ્રભાવિત થઈ અને સુખદેવજી વેદવ્યાસજી પાસે આવ્યા. એક આપણું વ્યાખ્યાન સાંભળેલું છે. આ સુખદેવજી પરીક્ષિત રાજાને શ્રાપ હતો કે તક્ષક દંશથી તેનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા ઋષિ સમાજની સામે જઈ અને પોતાના અપરાધની કબૂલાત કરે છે. અને તે વખતે ઠાકોરજીને કોઈ ઋષિ તૈયાર નથી કે 7 દિવસમાં તારું મૃત્યુ કેવી રીતે સુધાય. અને સુખદેવજી મહારાજે આંખો બંધ કરી અને જન્મ પૂર્વ જે ચતુર્ભુજ નારાયણના દર્શન થયા હતા તેમનું સ્મરણ કર્યું. પ્રભુ, મને નવજીવન આપવા માટે આપ પધાર્યા હતા, તો હવે મારું મૃત્યુ સુધારવા માટે પ્રભુ આપની શરણમાં આવ્યો છું. અને ઠાકોરજીએ સુખદેવજીને પ્રેરણા કરી, હે સુખદેવ, જાઓ, એક યોગ્ય શિષ્ય તમારી પ્રતીક્ષા કરે છે. શ્રી મહાપ્રભુજી આના ઉપર સુંદર સુબોધિનીજી પ્રગટ કર્યા છે. જન્મ સુધારવા માટે સ્વયં પ્રભુ પધાર્યા, ગર્ભમાં દર્શન આપ્યું, તો મૃત્યુ માટે તેમને સુખદેવજીને કેમ આજ્ઞા કરી? ત્યારે આચાર્ય ચરણ તેનો ખુલાસો કરે છે કે પરીક્ષિત રાજાને નૂતન દેહની પ્રાપ્તિ કરાવતી હતી. તમે વિચાર કરો કે 7 દિવસ પર્યંત એક વ્યક્તિ એક જ સ્થાન પર બેસે, એને શરીરના કોઈ ધર્મો નડે નહીં. આવું કેવી રીતે શક્ય બને? કોઈ માનવા તૈયાર ન થાય. 7 દિવસ સુધી શરીરના કોઈ ધર્મો તેને નડ્યા નહીં હોય. પરંતુ ઠાકોરજીએ અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી રાખની ઢગલી થઈ ગયેલો આ જીવ, એને પ્રભુએ દિવ્ય દ્રષ્ટિ આપી અને નૂતન દેહ આપ્યો. ભવિષ્યમાં એ દેહ તને કામ લાગશે, કારણ કે તારા શરીરના કોઈ ધર્મો તને નડશે નહીં અને તું ધારીશ તે રીતે ભૂખ, તરસ બધું સહન કરી શકીશ. જેવી રીતે વિશ્વામિત્ર ઋષિએ શ્રી રામ અને લક્ષ્મણને બલા અને અતિબલા વિદ્યા શીખવી હતી, એવી રીતે પ્રભુએ નવીન દેહ આપ્યો. અને તે દેહના કારણે, ભગવત પ્રસાદીના કારણે પરીક્ષિત એક આસન પર બેસી અને શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી છે. મૃત્યુ, ઠાકોરજી તો ભક્તિ આપનારા છે અને પરીક્ષિતનું મૃત્યુ સુધારવું છે. ઠાકોરજી થાવ શરૂઆત હોય તો હું જાઉં, વિરામમાં શા માટે જાઉં? કોઈનું મૃત્યુ સુધારવું હોય તેમને મહાદેવજી રૂપે સુખદેવજીને આજ્ઞા, જાઓ તમે પરીક્ષિત રાજાની પાસે. સુખદેવજી મહારાજ પ્રગટ થાય છે અને પછી 3 અધ્યાયની કથા કરે છે. આપણે પ્રસંગ તો ખબર છે. પરીક્ષિત મૂંઝાયેલા છે, ગભરાયેલા છે. મૃત્યુને સુધારવા માટે શું કરવું જોઈએ અને જીવન સાર્થક થાય એનો કોઈ રસ્તો કરે. અને સુખદેવજી 3
અધ્યાયની કથા આવીને સીધી જ કરે છે. ચોથા અધ્યાયમાં એમને સ્મરણ થયું કે મેં મારા ઈષ્ટદેવનું સ્મરણ જ નથી કર્યું, સ્તુતિ નથી કરી, મંગલાચરણ નથી કર્યું અને સીધી કથા શરૂ કરી. શા માટે? સુખદેવજી જેવા વિરક્ત, સુખદેવજી જેવા પરમ ભક્ત શિરોમણ ઠાકોરજીનું સ્મરણ ભૂલી જાય. એ ભૂલી ન જાય, પરંતુ ચોથા અધ્યાયમાં શા માટે? પહેલું એટલું સમજી લો, ભાગવતમાં 3 મંગલાચરણ છે. પહેલું તો પહેલા સ્કંદના પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્લોક. પછી બીજું મંગલાચરણ સુખદેવજીનું છે, ત્રીજું સુત પુરાણીનું છે. એ ભાગવતના અંતે. તો શા માટે ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું? આવીને તરત જ ગુરુનું સ્મરણ કરવું જોઈએ, પ્રભુ સ્મરણ કરવું જોઈએ. એનું એક કારણ છે, જ્યારે કૃપા પાત્ર શિષ્ય મળી જાય ત્યારે ગુરુ એના ઉપર કૃપા વરસાવવા માટે એટલા બધા આતુર હોય છે કે ક્યારે યોગ્ય શિષ્ય મળ્યો છે, ક્યારે એના ઉપર કૃપા વરસાવી. જેવી રીતે વાછરડાને ગાયનું સ્તનપાન કરવાની, ગાયને ધાવવાની જેટલી ઉત્સુકતા હોય છે એના કરતા અનેક ગણી ઉત્સુકતા ગાયને હોય છે કે મારું વાછરડું ભૂખ્યું છે, ક્યારે હું તને પોષણ આપું. એવી રીતે શિષ્યને જ્ઞાન મેળવવા માટે, યોગ્ય શિષ્ય હોય અને જ્ઞાન મેળવવા માટે જેટલી ઉત્કંઠા હોય છે એના કરતા અનેક ગણી ઉત્કંઠા ગુરુને હોય છે. ક્યારે જવું? એટલા માટે તો મહાપ્રભુજી જ્યારે પોતાના સેવકો મળ્યા, સુરદાસ બહુ દિવસ પછી દેખાયા, ઘણા વર્ષો તો તમારી જ પ્રતીક્ષા કરતો, દમલાજી હું તમારી જ પ્રતીક્ષા કરતો, કૃષ્ણદાસ હું તમારી જ રાહ જોતો. શિષ્યને ગુરુને મળવાની જેટલી તાલાવેલી હોય છે એના કરતા અનેક ઘણી તાલાવેલી ગુરુને હોય છે. એટલા માટે સુખદેવજી ને એમ થયું કે ભગવદ ગુણાનુવાદ કરવા માટે આ એક શુભ નિમિત્ત પરીક્ષિત મળ્યા છે. તો ક્યારે હું ભગવદ ગુણાનુવાદ કરું? આ એક ઉત્કંઠાને કારણે સુખદેવજી કૃપા વરસાવવા માટે પોતાના શરણમાં આવેલા શરણસ્થ જીવનો ઉદ્ધાર કરવા માટેની તાલાવેલી છે. સુખદેવજીની આતુરતા છે. આ સુખદેવજીને જ નથી થઈ, ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાનને પણ થઈ છે. તમને થશે કૃષ્ણને ક્યારે આવી થઈ? 10મા સ્કંદ 10મા અધ્યાય સુધીની ગીતા કહી પછી અર્જુન કહે છે, દ્રષ્ટુમિચ્છામિ તે રૂપમ ઐશ્વરમ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, તમે જે વર્ણન કર્યું તેવું રૂપ જોવા માટે મારી ઈચ્છા છે. મન્યસે યદિ તચ્છક્યમ મયા દ્રષ્ટુમિતિ પ્રભુ યોગેશ્વર તતો મે ત્વમ દર્શયાત્માનમ અવ્યયમ. હે પ્રભુ, શક્ય હોય અને હું યોગ્ય હોઉં તો તે વિશ્વરૂપ મને બતાવો. અને ઠાકોરજી તે જ વખતે યુદ્ધના મેદાનમાં પ્રભુએ શું કહ્યું? અર્જુન પ્રત્યે આત્યંતિક પ્રેમ છે અને આત્યંતિક પ્રેમ હોવાથી જેવો પ્રશ્ન અર્જુને પૂછ્યો કે મને વિશ્વરૂપ જોવું છે, તે જ વખતે ભગવાન બોલ્યા છે, ગીતા ખોલીને જોજો, પશ્ય મે પાર્થ રૂપાણી શતશોતસહસ્રશઃ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની ચ. પશ્ય, સંસ્કૃતમાં પશ્ય ક્યારે કહેવાય? મારા હાથમાં કોઈ વસ્તુ હોય, આ પેન હોય, આનું એમ કહું પશ્ય, હાથમાં વસ્તુ છે ને તમને કહું જુઓ. ભગવાન એટલા બધા ભાવાવેશમાં આવી ગયા છે. હે અર્જુન, જો પોતાનું રૂપ પ્રગટ કરી દીધું, વિશ્વરૂપ. 5, 6 અને 7 3 શ્લોક બોલી ગયા પોતાના વર્ણનના, હું કોણ છું. પછી વિચાર આવ્યો ભગવાનને, મેં પશ્ય એમ તો કહ્યું, પણ અર્જુન જોશે ક્યાંથી? એને દિવ્ય દ્રષ્ટિ જ નથી. ભગવાન બોલી ગયા ઉત્સાહ, પશ્ય મે પાર્થ રૂપાણી. પણ પછી 3 શ્લોક બોલ્યા પછી
પ્રભુને વિચાર આવ્યો કે હું તો આટલા ઉત્સાહમાં આવી ગયો, અર્જુનને કહું જો. પછી પ્રભુએ કહ્યું ન તું મામ શક્ય છે દ્રષ્ટુમ અનેનૈવસ્વ ચક્ષુષા દિવ્યમ દદામિ તે ચક્ષુ. તો કઈ આ તારા ચર્મ ચક્ષુથી મારા વિશ્વરૂપને નહીં જોઈ શકે. દિવ્યમ દદામિ તે ચક્ષુ, ચાલો તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. હવે જો તો ભગવાન પણ ગુરુને પોતાના શિષ્યને જોઈને આટલા બધા ઉત્સાહમાં આવી ગયા. પશ્ય કહી દીધું ને પછી કહ્યું દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું. આવી રીતે સુખદેવજી ભવાવેશ ભગવદ ગુણાનુવાદ ગાવા માટે આવું નિમિત્ત મળ્યો છે એમ કરીને સુખદેવજીએ શરૂ કર્યો. પણ પછી આવ્યો યાદ, એટલે એક કારણ એ છે. બીજું કારણ ચોથા અધ્યાયમાં જ કેમ યાદ આવ્યું? 3 અધ્યાય પછી પરીક્ષિતને જરૂરી હતું પહેલા આશ્વાસન આપવું. પહેલા મંગલાચરણ એને સાંભળવું નહોતું. એને તો મૂંઝાયેલા હતા, પરીક્ષિત ગભરાયેલા હતા કે 7 દિવસ પછી મારું મૃત્યુ છે અને મૃત્યુને સુધારવા માટે મારે શું કરવું જોઈએ? આ પરીક્ષિત મરણની અણી પર ઉભેલો વ્યક્તિ એનું કર્તવ્ય પૂછે છે. ત્યારે સુખદેવજીએ પહેલા વિચાર કર્યો મંગલાચરણ તો પછી કરીશ, પહેલા એને આશ્વાસન આપી દઉં કે ચિંતા નથી કરે, હું આવી ગયો છું તારી પાસે. એટલે પહેલા આશ્વાસનની જરૂર હતી, પહેલા મંગલાચરણની નહોતી. મરણનો ડર કાઢવાનો, ચિંતા નથી કરે. ખટવાંગ જેવા રાજાએ 48 મિનિટમાં પોતાના આયુષ્ય જીવનને સુધારી દીધું હતું, તારી પાસે તો 7 દિવસ. બસ પહેલું આશ્વાસન આપવાનું હતું. એટલા માટે તેના ચિત્તની ભૂમિને પહેલા નિર્ભય બનાવે. નિર્ભય બની જાય, અને નિર્ભય બનીશ તો અભયમ સત્વ સંશુદ્ધિ, નિર્ભયતા આપવી જોઈએ, નિર્ભય બનાવવાનું. અને આ જરૂરી છે. રામાયણમાં જ્યારે પ્રભુ રામચંદ્રજી હનુમાનજીને સીતાજીની તપાસ કરવા માટે મોકલે છે. સીતાજીની તપાસ કર્યા પછી લંકાના અશોક વાટિકામાં સીતાજીને સંદેશો આપી અને એમની સંદેશ મેળવી અને હનુમાનજી આવે છે. મનુષ્ય લીલા છે પ્રભુ રામચંદ્રજી, અને તે સાંભળવા માટે કાનમાં પ્રાણ લાવીને હનુમાનની રાહ જોઈએ છે. હનુમાનજી પ્રભુ ક્યારે હનુમાન આવે, ક્યારે આવે, ક્યારે આવે, સીતાજીના સમાચાર. અને આ તો વાલ્મીકી રામાયણ છે. વાલ્મીકીએ તો એટલી કુશળતાથી કહ્યું છે. હનુમાનજીએ પહેલું જ શું બોલ્યું? દ્રષ્ટવા સીતા મયા રામ. જો આ શબ્દને 3 રીતે બોલી શકાય. સીતા દ્રષ્ટા મયા રામ, મયા દ્રષ્ટા સીતા રામ, આ બધું જ બોલી શકાય. પહેલા હનુમાનજીએ વિચાર કર્યો કે મારા પ્રભુ એટલા બધા સાંભળવા માટે ઉત્સુક છે કે શું સમાચાર છે. એટલે પહેલા સીતાજીનું નામ નથી બોલ્યા, પહેલું શું બોલ્યા? દ્રષ્ટવા, મેં જોઈ લીધા છે. બસ આટલું જ સાંભળવાનું હતું. કોણે જોયા છે? તો પ્રભુને ખબર હતી કે જેનો મેસેજ કોણે દ્રષ્ટવા, પહેલું દ્રષ્ટવા બોલ્યા, પછી સીતા મયા રામ, કોણ જોઈને આવ્યું છે બધું તો પછી કહ્યું. પહેલું સમજી ગયા કે મારે પહેલું કયો શબ્દ વાપરવો જોઈએ? દ્રષ્ટવા, મેં જોઈ લીધા છે સીતાજી, માને હું મળીને આવ્યો છું. આવી રીતે શ્રદ્ધા, પહેલા તો તેનો ડર, એની ઉત્સુકતા સંતોષવા. બીજું, ગ્રંથ પરની શ્રદ્ધા પહેલા ઊભી કર. ત્રીજું કારણ છે, સુખદેવજીએ મંગલાચરણ સીધું નથી કર્યું. પહેલા હું ગ્રંથ પરની શ્રદ્ધા પરીક્ષિતને ઊભી કરું. હું તને જે કથા કહેવાનો છું એ કયો ગ્રંથ છે? ઇદમ ભાગવતમ નામ પુરાણમ બ્રહ્મ સંહિતમ અધીતવાન દ્વાપરાદૌ પિતુર્દ્વૈપાયનાદહમ. હે પરીક્ષિત,
ભગવદ રૂપ અને વેદ તુલ્ય ભાગવત હું તને સંભળાવવાનો છું. આ મહિમા કયો છે? મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ ગ્રંથનો પરિચય કરાવ્યો છે અને ગ્રંથ કર્તાનો પરિચય કરાવ્યો છે. કારણ કે તે વખતે તો સુખદેવજી પાસે બીજું હતું જ નહીં ભૂમિકા બાંધવા માટે. જેવી રીતે હમણાં સુરેશભાઈએ ભૂમિકા કહી એવી રીતે સુખદેવજી એકલા જ હતા. ભૂમિકા કરવી હોય કે પ્રવચન કરવું હોય કે કથા કરવી હોય, એટલા માટે ગ્રંથનું મહાત્મ્ય દર્શાવ્યું છે. હું ભાગવત જેવા ભગવદ રૂપ અને વેદ તુલ્ય ગ્રંથની તને કથા કહેવાની છે. પછી પોતાની વાત કરવાની હતી કે હું કોણ છું. પછી સુખદેવજી કહે છે તદહમ તે વિધાસ્યામી મહાપૌરુષિકો ભવાન. હવે હે રાજન સાંભળી લે, હું કોણ છું. હે રાજર્ષિ, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે. જો આ સુખદેવજી પોતાનો પરિચય આપે છે. હું તો નિર્ગુણનો ઉપાસક હતો, નિર્ગુણ બ્રહ્મનો ઉપાસક હતો, પરંતુ શ્રી કૃષ્ણની માધુર્ય લીલાઓએ મને ખેંચ્યો છે. અને આપણને પ્રસંગ ખબર છે માધુર્યપૂર્ણ લીલાઓનો. સુખદેવજી તો દોડી ગયા હતા જન્મતાની સાથે જ, અને નિર્ગુણ બ્રહ્મની આરાધના કરવા માટે વૃક્ષોમાં છુપાઈ ગયા હતા. અને તે વખતે વેદવ્યાસજીએ આ શ્લોક શિષ્યોને શીખવાડ્યો. અને એ શિષ્યો જ્યારે બોલતા ગયા, બરહા પીડમ નટવરવપો કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાશ કનક કપિશમ વૈજયંતીં ચ માલામ રંધ્રાન વેણો રધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ શ્વપતરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આવા શ્લોકો સાંભળીને સુખદેવજી નિર્ગુણના ઉપાસક હોવા છતાં સગુણ બ્રહ્મનું વર્ણન સાંભળી અને સુખદેવજી દોડ્યા છે વેદવ્યાસ પાસે. એટલા માટે કહ્યું તે વખતે તો નિર્ગુણ સ્વરૂપ પરમાત્મા મારી નિષ્ઠા હોવા છતાં શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મને ખેંચ્યો છે. અને તે પુરાણનું મેં અધ્યયન કર્યું છે. આ સુખદેવજી કહે છે એ પુરાણનું શ્રીમદ ભાગવતનું મેં અધ્યયન કર્યું છે મારા પિતાજી પાસેથી. અને એ ભાગવત હું તને સંભળાવવા માટે આવ્યો છું. આ ભૂમિકા બાંધવાની હતી. એના હૃદયમાંથી મરણનો ડર કાઢવાનો હતો. સાંભળે તેના ભગવાનમાં નિષ્કામ ભક્તિ થાય તે કહેવાનું હતું. આશ્વાસન આપવાનું હતું. એટલા માટે સુખદેવજીએ ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. 3 અધ્યાય સુધી તો સુખદેવજી આ જ કર્યું છે. પરીક્ષિતની ભૂમિકા તૈયાર કરી છે. એના મનમાંથી ડર કાઢી દીધો છે. એને આશ્વાસન આપ્યું છે. ગ્રંથનો પરિચય કરાવ્યો છે. પોતાનો પરિચય આપ્યો છે. અને પછી સુખદેવજી મહારાજ હવે વિધિવત રીતે જ્યારે શ્રીમદ ભાગવતની પુરાણની કથા શરૂ કરે છે ત્યારે પહેલા ભગવત સ્તુતિ કરે છે. એ ભગવત સ્તુતિ ક્યાં છે? તો શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના 4થા અધ્યાયમાં 12મા શ્લોકથી આ સ્તુતિ શરૂ થાય છે. 12 શ્લોક પર્યંતની સ્તુતિ છે. 4થો અધ્યાય શા માટે? સુખદેવજીએ 4થો જ અધ્યાય કેમ પસંદ કર્યો? કારણ કે ચતુર્થ અવસ્થા એ માણસના જીવનની તુરીય અવસ્થા છે, સમાધિની અવસ્થા છે. 3 અવસ્થા એવી છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત. 3 અવસ્થામાં માણસ ગાફેલ રહે તો શિકાર થઈ જાય છે. 3 અવસ્થામાં આપણે ભૂલ કરીએ તો આપણે ખાડામાં પડી જઈએ છીએ. ચોથી નિર્ભીક અવસ્થા સમાધિ અવસ્થા છે, તન્મયતાની અવસ્થા છે. અને ચોથી અવસ્થા તુરીય અવસ્થા છે. અને 4થા અધ્યાયમાં મંગલાચરણ કરીને સુખદેવજી પરીક્ષિત રાજાને એમ સૂચવે છે કે હું તને સમાધિમાં લઈ જવા માટે આવ્યો છું, તને ઉપર લઈ જવા માટે આવ્યો છું, નીચે પાડવા માટે નહીં. ચિંતા નથી કરી. ચોથી અવસ્થા મોક્ષનું સૂચન કરે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ.
માટે પરીક્ષિત રાજાની સન્મુખ સુખદેવજીએ ચોથા અધ્યાયમાં મંગલાચરણ કર્યું છે. સુખદેવજી મહારાજ ભગવત સ્તુતિ કરે છે. આ મંગલાચરણ પણ કહેવાય, સ્તુતિ પણ કહેવાય, કારણ કે 12 શ્લોકોમાં અદ્ભુત સ્તુતિ છે. અને સ્તુતિની શરૂઆતમાં જ્યારે ગત વર્ષે આપણે પ્રારંભ કર્યો સ્તુતિ કથાનો, તે વખતે સ્તુતિનું મહાત્મ્ય કયું હતું? આપણે પ્રાર્થના કરતા પુષ્ટિ માર્ગમાં સ્તુતિનું મહત્વ છે. અલબત્ત શ્રી મહાપ્રભુજીએ પ્રાર્થનાના ઉલ્લેખ ઘણી સુબોધિનીમાં ઘણા પ્રસંગોએ કર્યા છે, પરંતુ પ્રાર્થના પ્રભુની પાસે પ્રભુને માગવા માટે થાય એનું જ નામ ઉત્કૃષ્ટ પ્રાર્થના કહેવાય. આપણે ભગવાનની પાસે જઈ અને ભગવાન સિવાય બીજું કશું માગીએ તો એ ભગવાન સાથે કપટ કર્યું કહેવાય. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન સિવાય ભગવાન પાસે બીજું માગવું, એનું નામ પ્રાર્થના નહીં, પ્રકૃષ્ટેન અર્થના. શ્રેષ્ઠ વસ્તુ પ્રભુની પાસે માગવી એ જ સાચી પ્રાર્થના. અને આ જગતનું સૌથી શ્રેષ્ઠ કોઈ તત્વ હોય તો તે ઈશ્વર છે. ઈશ્વરની પાસે ઈશ્વર સિવાય કશું જ ન માગવું, આ ઉત્કૃષ્ટ પ્રાર્થના. પરંતુ સ્તુતિ શું છે? સ્તુતિ ગુણગાન છે. એમાં માગણી નથી, એમાં યાચના નથી, એમાં માત્ર પ્રભુના ગુણાનુવાદ છે. સ્તુતિમાં યાચના નથી, ગુણાનુવાદ છે. એટલા માટે શ્રીમદ ભાગવતનું એક નામ છે સ્તુતિ ગ્રંથ. સાત્વત સંહિતા ભાગવતના ઘણા નામો છે. એક નામ સાત્વત સંહિતા છે અને બીજું નામ છે સ્તુતિ ગ્રંથ. શ્રીમદ ભાગવત એ સ્તુતિ ગ્રંથ છે, જેમાં સ્તુતિ જ છે. સુખદેવજી મહારાજની ભગવત સ્તુતિ એ દ્વિતીય સ્કંદમાં છે. શું આવે છે આ સ્તુતિમાં? પહેલું આવે છે નમન, બીજું આવે છે ગુણગાન ઠાકોરજીના, ત્રીજો સ્તુતિમાં પ્રાર્થના પણ છે, ચોથો સ્તુતિમાં મહાત્મ્ય છે, પાંચમો છે સ્તુતિમાં વિનંતી છે, છઠ્ઠો સ્તુતિમાં દીનતા છે. સુખદેવજીની સ્તુતિમાં આટલી વસ્તુ છે: નમન છે, સ્તુતિ છે, પ્રાર્થના છે, મહાત્મ્ય છે, વિનંતી છે, દીનતા છે અને મંગલ પ્રારંભની ભૂમિકા છે. શુભ મંગલ પ્રારંભ કરવો હોય તો આપણું આચરણ પણ મંગલ હોવું જોઈએ. અને શ્રી મહાપ્રભુજીની કારિકા પહેલા સમજી લઈએ. સ્તુતિ અંગેની આ સુખદેવજી આચાર્ય ચરણ કહે છે ઉપામંત્રણમ પ્રાર્થના. આ સુબોધિનીમાં શ્રી મહાપ્રભુજીએ કહ્યું ઉપામંત્રણમ પ્રાર્થના. સુખદેવજી જાણે છે રાજાના બધા પ્રશ્નોનું નિવારણ કરનાર તો પ્રભુ જ છે. નિવારણ કરનાર, આ એનો કનેક્શન છૂટી જાય છે. રાજા પંચ બન્નસ કોન્ટેક્ટ સુખદેવજી મહારાજને ખબર છે હું તો નિમિત્ત છું, પરીક્ષિતના બધા પ્રશ્નોનું નિરાકરણ તો ભગવાન જ આપવાના છે, હું સાધન છું. તો એટલા માટે બુદ્ધિના પ્રેરક ભગવાનનું સ્મરણ કર્યું છે અને ઉપક્રમ કર્યો છે. અને પ્રારંભમાં ભગવાનના ગુણોને પરીક્ષિત રાજાએ પહેલા ગુણો નથી પૂછ્યા ભગવાનના,
માટે શરૂઆતમાં શું કર્યું છે? શરૂઆતથી જ નમસ્કાર નથી, પરીક્ષિતને હરિના ગુણો કહેવાની પ્રાર્થના કરી પહેલા, ત્યારે જ સુખદેવજીએ કહ્યા. ચોથા અધ્યાય સુધી તમે જોજો આ ભાગવતની ભૂમિકા. પહેલા પરીક્ષિત રાજાએ 2 જ પ્રશ્નો પૂછ્યા છે. ત્રીજા અધ્યાયમાં એમ કહ્યું પરીક્ષિત રાજાએ કે મને ભગવત ગુણોનું વર્ણન સાંભળવું છે. ત્યારે સુખદેવજીએ શરૂઆત કરી, એટલે ઉપામંત્રણમ પ્રાર્થના. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે જ્યારે ઠાકોરજીના નામ એટલું સસ્તું ન બનાવો કે કોઈ ન પૂછે અને તમે કહેવા લાગો. કારણ કે હરિરાય ચરણે કહ્યું છે, વલ્લભ નામ અગાધ હૈ જહાં તહાં મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. અધિકારી વૈષ્ણવ મળે, અધિકારી શ્રોતા મળે ત્યારે તે કહેવું જોઈએ. આવી હરિરાય ચરણની આજ્ઞા છે. સુખદેવજીએ પણ વિચાર કર્યો કે યોગ્ય પાત્ર મળશે તો હરિકથા કહેવાશે, અને તેમને પરીક્ષિત રાજાનો અધિકાર છે. અને પછી કહ્યું, એટલે આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે, પ્રાર્થના કર્યા વિના કોઈને શ્રી હરિના ગુણો કહેવા. આ સુબોધને જો અનુવાદ જ બોલું છું. પ્રાર્થના કર્યા વિના કોઈ પણ વ્યક્તિને શ્રી હરિના ગુણો કહેવા કે હરિકથા સંભળાવવી નહીં. શા માટે? ભક્તિ માર્ગનો આ સિદ્ધાંત છે. એટલા માટે કોઈ એમ કે અમને હરિગુણાનુવાદ સાંભળવા છે તો સંભળાવતા. તેની જિજ્ઞાસા જોઈને, તેની આતુરતા જોઈ. અને હવે કારિકા શ્રી મહાપ્રભુજીએ લખી છે, સર્વશાસ્ત્રાર્થ નિર્ધાર સપ્તભિર્નમનોક્તિભિઃ પચમ પંચભિઃ પ્રાર્થના વાક્યૈ મહાત્મ્યમ તસ્ય વર્ણ્યતે. એકેન વ્યાસ નમનમેતા વચ્છુકભાષિતમ અન્યત કથા પ્રસંગેન પરોક્ત્યા નિરૂપિતમ. નમનાદેવ ભગવાન સર્વ સંશયકારકઃ પ્રાર્થિત કામનામ દધ્યાન નાન્યથેતિ દ્વૈરણમ. સુખદેવજીએ કહ્યું 12 થી 18, મહાપ્રભુજીએ કારિકામાં કહ્યું 12 થી 18 સુધીના 7 શ્લોકો નમન કર્યું છે, પ્રભુને વંદન કર્યા છે. 19 થી 23 સુધીના 5 શ્લોકોમાં ઠાકોરજીનું મહાત્મ્યનું વર્ણન કર્યું છે. 24મા શ્લોકમાં પોતાના પિતા અને ગુરુ વ્યાસજીને નમન કર્યા છે. એટલા માટે આ 12 શ્લોક, એમાં નમન પહેલું છે. 12 થી 7 શ્લોકમાં સુખદેવજીએ ઠાકોરજીને નમસ્કાર જ કર્યા છે. શા માટે નમસ્કાર એ મહાપ્રભુજી સમજાવે છે. નમન કરવામાં આવે તો સર્વ સંદેહોનું નિવારણ થાય. નમન કરવામાં આવે તો જ સર્વ સંદેહોનું નિવારણ થાય. તમે નમનમાં છે શું? શબ્દને તોડો. ન મન, જે ક્ષણે તમારું મન તમારું રહેતું નથી એનું નામ ન મન. તમે પ્રભુની સામે હાથ જોડીને કહો છો, વંદન કરીને કહો છો, હવે પ્રભુ મારું મન મારું નથી, ન મન, હવે મન તારું છે. અને જે ક્ષણે આપણું મન પ્રભુનું થાય તે ક્ષણે આપણા સાચા નમન થયા. બાકી તો નમન નમન મેં ફેર હે બહોત નમે નાદાન. આ તો આપણે જાણીએ છીએ, નમન પ્રભુને કરીએ પણ મન આપણી પાસે રાખીએ તો ભગવાન કહે છે તું મન તો આપતો નથી અને નમન કેમ કરે છે? તો નમનમાં મન ન હોવાનો ભાવ છે. પહેલું, મન ભગવાનને આપી દેવાનો ભાવ છે. નમન સામાન્ય એ શારીરિક મુદ્રા નથી, એનાથી આપણે આપણા મન અભિવ્યક્તિ કરીએ છીએ અંદર, પરંતુ મન આપી દેવાનો ભાવ છે. પ્રાર્થના કરવાથી સર્વ કામનાઓ તેનાથી છૂટી જાય છે. તેથી સુખદેવજીએ, મહાપ્રભુજી કહે છે, નમન અને પ્રાર્થના બંને કર્યા છે. હવે ભાગવતજીના 3 મંગલાચરણમાં
આ બીજું મંગલાચરણ. પહેલા મંગલાચરણના 3 શ્લોકો, બીજા મંગલાચરણ સુખદેવજીનું જે સ્તુતિ છે, મંગલાચરણ છે, તેના કેટલા શ્લોકો છે? 12. છેલ્લામાં 1 શ્લોક છે. શા માટે 12 શ્લોકોમાં જ સુખદેવજીએ મંગલાચરણ કર્યું? 1માં કેમ નહીં, 2માં કેમ નહીં, 3માં નહીં, 4માં નહીં, 10માં નહીં, 12માં જ કેમ? તો તેનું કારણ છે કે દ્વાદશાંગોયમ પુરુષ. શ્રુતિ કહે છે વિરાટ પુરુષના દ્વાદશાંગ છે, અને પૂર્ણ પુરુષ એવા પ્રભુનું આ સ્તુતિગાન છે. એટલા માટે 12 શ્લોક. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ છે, એટલા માટે 12 શ્લોકોમાં મંગલા છે. શ્રીમદ ભાગવતમાં 2+10 ઠાકોરજીની લીલા છે. પહેલી લીલા અધિકાર લીલા, બીજી લીલાનું નામ છે સાધન લીલા, અને ત્રીજી સર્ગ વિસર્ગ વગેરે. એટલા માટે 12 શ્લોક. બીજો મંગલાચરણ વ્યાવહારિક રીતે જોઈએ તો આપણી યુવાવસ્થાનું સૂચન કરે છે. જો પહેલું મંગલાચરણ જ્યારે માણસ બાલ્યાવસ્થામાં હોય ત્યારે તેનું લાલન પાલન કરનારા હોય આસપાસ, મા બાપ સિવાય. પણ જ્યારે યુવાન થાય ત્યારે તેનું સર્કલ વધતું જાય, પરિવાર હોય, એનું પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય, એનું બીજી બધી પાર્ટીઓ હોય. યુવાવસ્થા એ જીવનની મહત્વની અવસ્થા છે, અને પ્રભુને અર્પણ કરવાની હોય તો કૌમારમ આચરેત પ્રાજ્ઞા ધર્માન ભાગવતાનિહ. યુવાવસ્થા પ્રભુને રસથી તરબોળ યુવાવસ્થા પ્રભુ માગે છે. એટલા માટે 12 શ્લોકનું મંગલાચરણ પ્રભુને જીવનની યુવાવસ્થા આપવાની છે. સ્તુતિમાં આવતો 13મો શ્લોક, આમ તમે ગણશો 12 થી 24 તો 13 થશે. 13મો શ્લોક ઉપસંહાર છે. 12 શ્લોકની સ્તુતિ છે, 13મો ઉપસંહાર છે. આ સ્તુતિનું આખું બાહ્ય કલેવર થયું. 4થા અધ્યાય, બીજો સ્કંદ, 4થો અધ્યાય, 12 થી 24 શ્લોકોમાં સુખદેવજીએ ભગવત કરેલું સ્તુતિ, એને મંગલાચરણ પણ કહેવાય. 4થા અધ્યાયમાં છે 12 શ્લોક છે, પણ 13મા શ્લોકમાં તેનો ઉપસંહાર છે. હવે પ્રથમ શ્લોક આ જોઈએ. દ્વાદશાંગોયમ પુરુષ. સુખદેવજી કહે છે કે દ્વાદશાંગ પરમ પુરુષને આપણા હૃદયમાં પધરાવવાના છે, અને હૃદયમાં પધરાવવાના હોય ત્યારે હવે પરીક્ષિતની ચિત્તની ભૂમિકા સ્થિર થઈ છે, અને ચિત્તની ભૂમિકા સ્થિર થઈ, તેનો ભાવ વધ્યો, ભગવત ભાવ વધ્યો, ગ્રંથ માટે ભાવ વધ્યો, ગ્રંથ કરતા માટે ભાવ વધ્યો, જે કથા કહે છે તેના માટે ભાવ વધ્યો. અને એટલા માટે મધુસૂદન સરસ્વતી જેવા આચાર્ય એમ કહે છે, ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદા કારતા સ્થિરા. તમારા ચિત્તની ભૂમિ જ્યારે ધ્રુત થાય એટલે પીગળે, તો જ તેના ઉપર ગોવિંદનો સિક્કો વાગે. આપણા ચિત્તની ભૂમિ કઠોર હશે તો ભગવાનની મુદ્રા કેવી રીતે અંકિત થશે? આપણે આપણા ચિત્તની ભૂમિને ગિરિરાજ બાવા જેવી રીતે માખણ જેવા કોમળ બની ગયા હતા, એવી રીતે આપણા ચિત્તની ભૂમિને માખણ જેવા કોમળ બનાવીએ ત્યારે ઠાકોરજીના ચરણ ચિહ્ન ત્યાં છપાય. અને એટલા માટે હવે પરીક્ષિત રાજાની ચિત્ત ભૂમિ શુદ્ધ થઈ છે, કોમળ થઈ છે, અને એમને એક ભાગવતના ઠાકોરજીની લીલા તેના હૃદયમાં આરૂઢ કરવાની છે. એટલા માટે મંગલાચરણનો પહેલો શ્લોક બોલતા સુખદેવજી મહારાજ કહે છે, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે. છે બધા પાસે? છે ને? બધાને કાગળ આપ્યો છે? હા, જો જેની પાસે, મને એમ કે બધાને કાગળ આપેલો જ છે, પણ ના હોય તો સ્તુતિ એવું હોય તો લેતો આવતો. અમારા દેવશ્રીભાઈ કાશીમાં સ્તુતિની આખી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી, પણ જેની પાસે હોય એમાંથી બોલજો. શ્લોક તમારી પાસે હોય તો સમજવાનું વધારે થોડો સરળતા રહે. આપણી કથા નથી, આ સેમિનાર છે.
એટલા માટે નોટ, પેન, કાગળ, ચોપડી બધું લઈને આવવાનું, જાણ ભણતા હોય એવી રીતે. આ ભાગવતનો અધ્યયન ક્લાસ છે, સ્તુતિનો ક્લાસ છે. કારણ કે કથામાં તો સતત વહેતો પ્રવાહ હોય, ધોધમાર વરસાદ હોય. અને આ તો શું છે, આકાશમાંથી ધીમે ધીમે વૃષ્ટિ થાય અને ધીમે ધીમે થતી વૃષ્ટિ જ નીચે સુધી પહોંચે. જમીનમાં પાણી પહોંચવું હોય તો ધીમે 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 વૃષ્ટિ થાય તો હૃદયની ભૂમિને પલાળે. નહીં તો ધોધમાર પાણી વહી જાય તો તમને એમ થશે કે ધોધમાર પાણીની જરૂર શું, ગંદકી સાફ કરવા માટે એની પણ જરૂર છે. રસ્તા પર બહુ ગંદકી થઈ અને ધીમે ધીમે વરસાદ પડે તો ગંદકી દૂર ના થાય. એટલા માટે એકવાર ધોધમાર વરસી જાય તો રસ્તાની ગંદકી દૂર થાય. પરંતુ પહેલો શ્લોક, નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવસ્થાન નિરોધ લીલયા ગૃહીત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતઃભવાયાનુપલભ્ય વર્તમને. સુખદેવજી કહે છે, હવે એનો સમશ્લોકી તમને થોડીક સમશ્લોકી બોલીશ એટલે અડધું તો ખબર પડી જશે. નમો પરાત્મા પરમેશ ઈશ્વર સદુદ્ભવાદિ લયના લીલાશ્રય શ્રીકારી શક્તિ ત્રિગુણાત્મિકી વર વશ્યા ઉરે ઇન્દ્રિયથી અગોચર. પ્રભુ કેવા છે? પહેલા પ્રભુએ કહ્યું જેમનો મહિમા માપ છે. ભગવત સ્તુતિ છે. પહેલા જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર રૂપ લીલા કરવા બ્રહ્માદિ રૂપે સાત્વિક, રાજસ અને તામસ એ ત્રણેય શક્તિઓને જે ગ્રહણ કરે છે, જેવો સમસ્ત ચરાચર પ્રાણીઓના હૃદયમાં અંતર્યામી રૂપે બિરાજમાન છે, જેમના સ્વરૂપ અને તેમની પ્રાપ્તિનો માર્ગ બુદ્ધિનો વિષય નથી, તે સર્વોત્તમ પુરુષ ભગવાનને હું નમસ્કાર કરું છું. આ સ્તુતિમાં સુખદેવજીએ પહેલું કહ્યું. આ શ્લોકમાં સુખદેવજી મહારાજ 5 સ્વરૂપને નમન કરે છે. બહુ સુંદર છે ને આવો અવસર મને આપવા માટે યમુના મંડળનો ખૂબ આભારી છું કે સ્તુતિ ગાન માટે તમે 7 દિવસની કથા રાખો અને તે પણ શ્રોતાઓને જેટલો આનંદ આવે એના કરતાં વક્તાને વધારે આનંદ આવે. કારણ કે એનું મન સતત એમાં જ રમતું. આ સ્તુતિ કથાની વાત થઈ ત્યારે આ શ્લોકોમાં જ મન રમમાન રહેતું હતું. એટલા માટે 5 સ્વરૂપ ભગવાનને યાદ કર્યા છે. 5 સ્વરૂપ શા માટે? 5 સ્વરૂપનું પણ મહત્વ છે. આપણે ત્યાં પુષ્ટિ માર્ગને યાદ કરો, સાથે સાથે 5 પંચ તત્વ. આ તો સૃષ્ટિની ઉત્પત્તિ છે. આ પંચ તત્વથી થઈ છે, ભૂમિ વગેરે, પૃથ્વી ઇત્યાદિ. ફૂલના 5 રૂપો છે પુષ્ટિમાં. કયા કયા 5 પ્રકારના ફૂલ? પીળા ફૂલ સ્વામિનીજીનું સ્વરૂપ, ધોળા ફૂલ ચંદ્રાવલીજીનું સ્વરૂપ, લાલ ફૂલ એ લલિતાજીનું સ્વરૂપ, શ્યામ ફૂલ ગિરિરાજજીનું સ્વરૂપ અને ઘનશ્યામ જેવા ફૂલ છે તે યમુનાજીનું સ્વરૂપ. આપણે જ્યારે ઠાકોરજી માટે માલા સિદ્ધ કરીએ 5 ફૂલ આવે અને અન્ય ફૂલો છે જે તમે ઉપયોગ કરો એ વ્રજ ભક્તોનું સ્વરૂપ. બીજા ફૂલોનો ઉપયોગ થાય એ વ્રજ ભક્તો. તિલક પણ 5 છે ઠાકોરજીને. કેસરી તિલક સ્વામિનીજીનો ભાવ, કંકુનું તિલક વિરહ તાપનું નિવારણ કરનાર, કસ્તુરી તિલક શ્રી યમુનાજીનો ભાવ, રત્ન જડિત તિલક શ્રુતિરૂપા મુખ્ય શ્રી ચંદ્રાવલીજીનો ભાવ અને ગોરોચનનું તિલક ઠાકોરજીને થાય એ 16,000 અગ્નિ કુમારિકાઓનો. એટલે 5 રૂપે તિલક થાય છે. હવે કયા 5 સ્વરૂપને શ્રી સુખદેવજી મહારાજે વંદન કર્યા છે? પહેલું અસંગ ઉદાસીન પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર, પહેલું. બીજું એકમાંથી અનેક રૂપ ધારણ કરનાર
આપના સર્વ સ્વરૂપોને નમસ્કાર. ત્રીજું કહ્યું, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લયની લીલા કરવાની ઈચ્છાથી પોતાની માયાના ગુણરૂપ 3 શક્તિઓનો સ્વીકાર કરનાર પ્રભુને નમસ્કાર. આચાર્ય ચરણના સુબોધિનીજીનો અર્થ છે. ચોથો, સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં બિરાજમાન અંતર્યામી રૂપે પ્રભુને નમસ્કાર. અને પાંચમું, જેમનો માર્ગ જાણી શકાતો નથી એવા ભગવાનના ફલાત્મક રૂપને નમસ્કાર. 5 સ્વરૂપ છે ઠાકોરજીના. ભગવાનના 5 મૂળ સ્વરૂપને વંદન કર્યા છે. મૂળ સ્વરૂપ પહેલું. હવે એનો થોડુંક સંક્ષેપ જોઈએ. પરબ્રહ્મ પરમાત્મા નું એક મૂળ સ્વરૂપ છે. બીજું સમષ્ટિ સ્વરૂપ છે, સર્વમાં સમષ્ટિ સ્વરૂપ. ત્રીજું વ્યષ્ટિ સ્વરૂપ. ચોથું અંતર્યામી સ્વરૂપ. અને પાંચમું ફલરૂપ. પરબ્રહ્મ પરમાત્માના 5 રૂપો છે. મૂળ રૂપ જે તત્વ રૂપે છે, સમષ્ટિ રૂપ, વ્યષ્ટિ રૂપ, અંતર્યામી રૂપ અને ફલ. આ 5 સ્વરૂપ. શ્રી મહાપ્રભુજી કહે છે પંચ પરવા વિદ્યા પણ છે અને પંચ પરવા અવિદ્યા પણ છે. પંચ પરવા વિદ્યા કઈ? કોઈ એમ પૂછે કે પંચ પરવા વિદ્યા કઈ? પંચ પરવા વિદ્યા તો આપણને ખબર છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિશ્વ. અને 5 પરવા વિદ્યા કઈ? વૈરાગ્ય, સાંખ્ય, યોગ, તપ, ભક્તિ. અને ઠાકોરજીના રૂપ છે પંચરૂપ. શા માટે 5 રૂપનું સ્મરણ કર્યું છે? પંચ ત્યાં પરમેશ્વર. જ્યાં 5 ભેગા થાય ત્યાં પરમેશ્વર. હવે શરૂઆત કરી છે આ શ્લોકમાં પરસ્મય શબ્દ છે. પરસ્મય શબ્દનો અર્થ શ્રી મહાપ્રભુજીએ કર્યો છે અસંગ અને ઉદાસીન રૂપ. અસંગ, બધું જ કરવા છતાં પણ જે બધાથી અલિપ્ત છે. સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યા પછી પણ જેને કોઈ પણ પ્રકારનો દોષ રહેતો નથી, અસંગ છે. આપણી અંદર રહ્યા પછી પણ અસંગ છે. ઉપનિષદની ભાષામાં બધે જ છે છતાં પણ સાક્ષી સ્વરૂપે છે, સાક્ષી રૂપ છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા. ઉપનિષદમાં કહ્યું કે એક વૃક્ષની ડાળી ઉપર 2 પક્ષી બેઠા છે. એક પક્ષી જીવાત્મા છે, બીજું પક્ષી પરમાત્મા છે. આ જીવાત્મા નામનું પક્ષી વૃક્ષ ઉપર ઉગેલા ફળને ચાખે છે. મધુર હોય તો આનંદ વ્યક્ત કરે છે અને કડવું હોય તો દુઃખી થાય છે. અને પરમાત્મા નામનું પક્ષી આ સાક્ષી રૂપે તેને જુએ છે. આ બંને પક્ષી, આ જીવાત્મા અને પરમાત્મા, તો પ્રભુ કેવા છે? અસંગ છે અને ઉદાસીન છે. આ શ્લોકમાં સુખદેવજીએ કહ્યું પર પુરુષ એટલે ગોલોક ધામમાં બિરાજતો ભગવાનનું સ્વરૂપ. પર પુરુષ શબ્દ આ શ્લોકમાં આવ્યો છે. પર પુરુષનો અર્થ શું થયો? કે ગોલોક ધામમાં જે ઠાકોરજી બિરાજે છે તે સ્વરૂપ. એમને સૃષ્ટિનું નિર્માણ કરવાની ઈચ્છા થઈ, તેથી પુરુષ રૂપે પ્રગટ થયા. પછી તેમને શું કર્યું? એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભૂયસે, આ શ્લોકમાં શબ્દ આવ્યો, ભૂયસે થયા. તેમને પોતાના જ સ્વરૂપમાંથી સૃષ્ટિનું નિર્માણ કર્યું. સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા. પોતાના જ સ્વરૂપમાંથી. આ સૃષ્ટિ બ્રહ્મથી જુદી નથી. આ જગત એ બ્રહ્મનો જ આવિર્ભાવ. બ્રહ્મનો આવિર્ભાવ એ જગત. સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા. તેથી જેમ પરબ્રહ્મ સત્ય છે તેવી રીતે પરબ્રહ્મમાંથી પ્રગટ થયેલું આ જગત પણ સત્ય છે. માટે મહાપ્રભુએ કહ્યું બ્રહ્મ સત્યમ જગત સત્યમ. તો મિથ્યા શું છે? સંસાર છે. જગત તો સત્ય છે કારણ કે બ્રહ્મમાંથી જ તેનો આવિર્ભાવ થયો છે.
અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે, દેહમાં દેવ તો, તેજમાં તત્વ તો, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસ. તો પ્રભુ છે જ, જગત પણ સત્ય છે. તેમણે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કામ કર્યું. આપણે પહેલું મંગલાચરણ બોલીએ છીએ ભાગવત મહાત્મ્યમાં, પદ્મ પુરાણ. એ નહીં, પહેલું મંગલાચરણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. ઉત્પત્તિ, સ્થિતિ અને લય જેમને કર્યો, આવા ભગવાન પ્રાણી માત્રના હૃદયમાં અંતર્યામી રૂપે વસેલા છે. જો ભગવાનના 5 સ્વરૂપ તમે બ્રહ્મને જ્યાં સુધી નહીં સમજો ત્યાં સુધી બ્રહ્મમાં પ્રેમ કેવી રીતે થશે પ્રભુમાં? અને એટલા માટે તો મહાપ્રભુજી કહ્યું, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતોધિકમ સુદૃઢ સ્નેહ. પહેલા તો તેમનું મહાત્મ્ય સમજો. પ્રભુ પ્રભુ બ્રહ્મ એટલે શું? તો 5 સ્વરૂપે એ જ પ્રભુ અંતર્યામી રૂપે મારા હૃદયમાં અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એટલા માટે સુખદેવજી અંતર્ભવાય શબ્દ શ્લોકમાં વાપર્યો. અંતર્ભવાય પ્રાણી માત્રના હૃદયની અંદર જ જેવો પ્રગટ થયા છે. એવું નથી કે શરીરનું નિર્માણ કર્યા પછી તેમને બહારથી પ્રવેશ કર્યો. આચાર્ય ચરણ આ સુંદર સુબોધની પ્રગટ કર્યા છે. બહારથી પ્રભુએ પ્રવેશ કર્યો નથી, તેઓ અંદર જ પ્રગટ થયા. અંદર હતા અને અંદર પ્રગટ થયા, બહારથી પ્રવેશ કર્યો નથી. એટલા માટે સામાન્ય લોકોને તેમના સ્વરૂપનું જ્ઞાન થવું અત્યંત કઠિન છે. સામાન્ય લોકોને ભગવત સ્વરૂપનું જ્ઞાન એટલું સરળતાથી થઈ શકતું નથી ગુરુ કૃપા વગર. એટલા માટે થવું કઠિન છે. આવા પરસ્વરૂપ ભગવાનને સુખદેવજી નમસ્કાર કરે છે. પહેલો શ્લોક શેનો છે? મહાત્મ્યનો, પરિચયાત્મક મહાત્મ્ય છે. આ સુખદેવજીએ પહેલું મહાત્મ્ય કહ્યું છે, પરિચયાત્મક મહાત્મ્ય. નમન છે, સ્વરૂપ વર્ણન છે. પહેલા શ્લોકમાં 3 વસ્તુ સુખદેવજીએ કહી. પરિચયાત્મક મહાત્મ્ય કહ્યું, ભગવાનના 5 સ્વરૂપો છે. એ 5 સ્વરૂપો ને નમન કર્યા છે. બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કર્યું છે. અને પછી હવે સુખદેવજી બીજા શ્લોકનો પ્રારંભ કરે છે. હે રાજન, ભૂયો નમઃ સદ્વૃજિનચ્છિદેશતામ અસંભવાયાખિલ સત્વમૂર્તયે પૌંસામ પુનઃ પારમહંસ્ય આશ્રયે વ્યવસ્થિતાનામનુમૃગ્યદાશુષે. પહેલામાં વંદન કર્યા, મહાત્મ્ય કહ્યું. હવે સમશ્લોકી સાંભળી લઈએ એટલે અડધો 50% તો અનુવાદ ખબર પડી જ જશે. નમો નમો સંતન કષ્ટહારક. ખબર પડી ને, ગુજરાતી છે. નમો નમો સંતન કષ્ટહારક અસંતના અભ્યુદયો નિવારક. જે જ્ઞાનદા પારમહંસ સિદ્ધ વ્યવસ્થિતો ને નમો સત્વમૂર્ત. સત્વમૂર્તિ પ્રભુને નમન કરું છું. શ્રીમદ ભાગવતની આજ વિશેષતા છે. સુખદેવજી 12 શ્લોકમાં સમગ્ર ભાગવતનું તત્વ કહી દીધું છે. મંગલાચરણનો અર્થ જ એ થયો વસ્તુ નિર્દેશ. જે કહેવાનું છે એ સંક્ષેપમાં કહી દેવું, એનું નામ મંગલાચરણ. જેવો સત્પુરુષોના દુઃખો દૂર કરી તેમને પ્રેમનું દાન કરે છે. આ ઠાકોરજીનો નમન કરવાનો, કેવા પ્રભુને વંદન કરું છું? તો જેવો સત્પુરુષોના દુઃખો દૂર કરીને તેમને પ્રેમનું દાન કરે છે, દુષ્ટોનું દમન કરીને પણ તેમને મુક્તિ આપે છે. જો પ્રભુનો સ્વભાવ, પહેલામાં સ્વરૂપ, બીજામાં સ્વભાવ તેમને મુક્તિ આપે છે,
તે પરબ્રહ્મ પરમાત્માને હું વારંવાર વંદન કરું છું. પ્રભુનો બે સ્વભાવ છે. જે અખિલ સત્વ મૂર્તિ છે, જે પરમહંસાશ્રમ પદને પ્રાપ્ત સંન્યાસીઓને એમનું જોઈતું તત્વ આપનાર છે, તેવા પ્રભુને હું નમસ્કાર કરું છું. પ્રભુ કોને શું આપે છે? સ્વરૂપ વર્ણન છે, ભગવાનની કૃપાનું વર્ણન કર્યું છે. સુખદેવજીએ બીજા શ્લોકમાં ઠાકોરજી બે રીતે કૃપા કરે, અનુગ્રહ અને નિગ્રહ. પ્રભુ ક્યારે પણ કોઈને તિરસ્કાર, પ્રભુ માટે બીજો કોઈ છે જ નહીં. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. મારા માટે તો બધા જ સમાન છે. મારા માટે કોઈ દ્વેષી નથી, મારું કોઈ પ્રિય નથી કે અપ્રિય નથી. શ્રીમદ ભગવદ્ ગીતા 9મા અધ્યાયનો 29મો શ્લોક. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય ઇતિ મામ. તો મને આટલું સમજી લે તો મને પામી શકીશ. ભગવાનને પ્રિય કે અપ્રિય કોઈ હોય ખરું? કેટલાક લોકો એમ કે દાનવો પ્રભુને અપ્રિય છે ને દેવો પ્રિય છે. પ્રભુને એવું છે જ નહીં. આવો જ પ્રશ્ન 6ઠ્ઠા સ્કંદ પછી પરીક્ષિત રાજાએ સુખદેવજીને પૂછ્યો. ક્યારે પૂછ્યો? તો વૃત્રાસુર ચતુશ્લોકીની શરૂઆતમાં વૃત્રાસુરનો વધ ઇન્દ્ર કરે છે ત્યારે પરીક્ષિતે પૂછ્યો કે વૃત્રાસુરને મારવા માટે ઇન્દ્રને પ્રભુએ વજ્ર અભિમંત્રિત કરી આપ્યો. એનો અર્થ એવો થયો કે પ્રભુને દેવો પ્રિય છે અને અસુરો અપ્રિય છે. ત્યારે સુખદેવજી કહે છે, સમપ્રિય સુરદ બ્રહ્મ ભૂતાનામ ભગવાન સ્વયં. સમપ્રિય સુરદ બ્રહ્મ ભૂતાનામ ભગવાન પ્રિય. પ્રભુ તો સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છસી. 5મા અધ્યાયમાં ગીતામાં કહ્યું, તો મને એટલું સમજી લે. કેટલો ભગવાને સહેલો રસ્તો બતાવે. સુહૃદ સર્વભૂતાનામ. પ્રભુ મારા સુહૃદ છે. આ એક વાક્ય તમે જો મનમાં દ્રઢ કરી રાખો ને, જીવનમાં ચિંતા ન થાય, ભયભીત ન થવાય, નિરાશા ના આવે, એકાકીપણું ના આવે, ડર ન લાગે. આ ગીતાનું એક વાક્ય, સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છસી. તો એક શબ્દ યાદ રાખ, મારું સુહૃદ. હું બધા જ પ્રાણીઓનો સુહૃદ છું, અંતરંગ છું, એમનો મિત્ર છું અને ક્યારે પણ કોઈનું અહિત હું કરતો નથી. આટલું સમજાય માણસને તો એને જીવનમાં બહુ મોટું આશ્વાસન મળે. અને અહીં સુખદેવજી કહે છે કે પ્રભુ બે રીતે અનુગ્રહ અને નિગ્રહ કરે છે. અનુગ્રહ કોના ઉપર કરે છે? સત્પુરુષોના દુઃખો દૂર કરવા માટે પ્રભુ અનુગ્રહ કરે છે. સત્પુરુષ, સાત્વિક પુરુષો, એનું દુઃખ દૂર કરવા માટે અનુગ્રહ કરે છે અને પ્રેમનું દાન કરે છે. અને દુષ્ટોનું દમન કરીને તેમને મુક્તિ આપે છે. દુષ્ટોનું એ દમન, હિરણ્યકશ્યપુને મુક્તિ મળી. 7મા સ્કંદમાં શિશુપાલની કથા આવે છે, શિશુપાલનું આખ્યાન. અને શિશુપાલનો શિરચ્છેદ રાજસોય યજ્ઞમાં પ્રભુએ કર્યો અને શિશુપાલના શરીરમાંથી એક તેજ બહાર પ્રગટ અને એ તેજ પ્રભુના શ્રી વિગ્રહમાં સમાઈ ગયો. ત્યારે યુધિષ્ઠિર મહારાજે નારદ ઋષિને પ્રશ્ન પૂછ્યો કે શિશુપાલ જેવો ભગવદ દ્વેષી, એના ઉપર પ્રભુએ કેમ કૃપા કરી? તો એના ઉપર દુષ્ટોનું દમન કરીને પ્રભુનો મુક્તિ આપવાનો તેમનો સ્વભાવ છે. ભગવાને ગોપિકાઓને પ્રેમનું દાન કરી અને તેમને અનુગ્રહ કર્યો, ભક્તિનું દાન કર્યું. કાલિયાનું દમન કરીને પણ તેના પર અનુગ્રહ કર્યો. એકનું દમન કરીને પણ અનુગ્રહ કર્યો. ગોપીઓને પ્રેમનું દાન કર્યું. કુબ્જા ઉપર દયાનું દાન. ભગવાનની જો કૃપા કરવાને કેવી કેવી રીતો છે. કુબ્જા ઉપર દયા વરસાવી, ત્રિવક્રા કુબ્જાને સુંદર બનાવી. ઝેરીલા નાગ ઉપર દમન કરીને પ્રભુએ તેના પર અનુગ્રહ કર્યો. ગોપિકાઓને પ્રેમનું દાન કરીને અનુગ્રહ કર્યો.
પ્રભુ સમસ્ત પ્રાણીઓના રૂપમાં બિરાજે છે. એટલા માટે ભગવાન માટે નથી કોઈ પ્રિય કે નથી કોઈ અપ્રિય. અને પરમહંસ ભક્તોની મંડળીમાં જે છે તે ભક્તોને ઈચ્છિત પરમ તત્વની પ્રાપ્તિ પ્રભુ કરાવે છે. આવી રીતે તેવા પ્રભુને હું વંદન કરું છું. હવે આ શ્લોકમાં સુખદેવજી મહારાજે 3 પ્રકારના ભક્તોની વાત કરી. બીજા શ્લોક 3 પ્રકારના ભક્તો છે. પ્રેમથી ભજનારા ગોપિકાઓ જેવા, વેરથી ભજનારા શિશુપાલ, દંતવક્ત્ર, હિરણ્યકશ્યપુ, કંસ જેવા, વિરક્ત ભાવથી ભજનારા વિરક્ત ભક્તો. આ 3 પ્રકારના ભક્તોમાં અને રાસ પંચાધ્યાયમાં સુખદેવજી કહે છે જો ત્રણે પ્રભુથી કોઈ જુદો છે જ નહીં, તમે લડીને પણ ભગવાનને પાસે જશો, ભગવાનને સાથે પ્રેમ કરીને ભગવાનની પાસે જશો, કારણ કે વર્તુળનો છેડો તો છેવટે પ્રભુમાં જ આવવાનો છે. તમે પ્રભુથી વિમુખ થઈને પણ આમ તેમ ફરીને પણ છેવટે તો એને જ પામવાના છે. એટલા માટે પ્રભુ વિરક્ત ભાવથી જે ભજે, વેરથી ભજે કે પ્રેમથી ભજે, એના ઉપર કૃપા કરે છે. રાસપંચાધ્યાયમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્લોક કહે છે કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ऐक्यम सौहृदमेव च नित्यम हरौ विदधतौ यान्ति तन्मयताम हिते. રાસ પંચાધ્યાયનો શ્લોક છે. જ્યારે પરીક્ષિતે આ પ્રશ્ન કર્યો, અત્યારે એનો વિષય નથી, ત્યારે સુખદેવજી કહે છે ભગવાન સાથે તમે કોઈ પણ રીતે સંબંધ બાંધો. ભગવાનની સાથે કામનાનો સંબંધ હોય, ક્રોધનો હોય, ભયનો હોય, સ્નેહનો હોય, સગપણનો હોય કે મિત્રતાનો. પરીક્ષિતનો પ્રશ્ન શું હતો? ગોપિકાઓ તો ભગવાનને પોતાના કાંત તરીકે માનતી, પરબ્રહ્મ તરીકે નહીં. તો ભગવાન એ ગોપિકાઓને આવું સૌભાગ્ય આપ્યું. ત્યારે સુખદેવજી કહે છે હે પરીક્ષિત, ભગવદ પ્રાપ્તિ માટેના બધા રસ્તા છે. કોઈ પણ રીતે તમારું મન ભગવાનમાં જોડાયેલું હોવું જોઈએ. કામથી હોય તો કામથી, ભગવાન મારા પ્રિયતમ છે, મારા સ્વામી છે, એનાથી વધારે પ્રિય મારું બીજું કોઈ નથી. આ ગોપિકાઓનો ભાવ હતો. કામમ ક્રોધમ, શિશુપાલે ક્રોધથી, કંસે ભયથી, ભયથી પણ કૃષ્ણનું જ સ્મરણ કરતો. અને એવી રીતે કોઈ પણ ગમે તે ભાવથી નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જો ભગવાનમાં જોડાય તો આપણે ભગવાન સાથે જોડાઈ જઈએ છીએ. એટલા માટે પારસમણીનું પણ ઉદાહરણ આપ્યું કે પારસમણી લોખંડનો કુહાડો પારસમણીને તોડવા જાય છે, ત્યારે પારસમણી એમ નથી વિચારતો કે આ લોખંડનો કુહાડો મને તોડે છે. એનો સ્પર્શ થયો કે લોખંડનો કુહાડો સોનાનો થવા. પ્રભુનો સ્વભાવ છે કૃપા વરસાવતા. કોઈ પણ રીતે યેન કેન પ્રકારેણ કૃષ્ણે મતિમ નિવેશયેત. કોઈ પણ પ્રકારે તમારી બુદ્ધિ કૃષ્ણની સાથે જોડી રાખો, પછી કામ ક્રોધ ગમે તે રીતે હોય તે રીતે. અને ગોપ્ય કામાત ભયાત કંસો દ્વેષ્યા રૈચૈદ્યાદયો નૃપઃ સંબંધાત કૃષ્ણય સ્નેહા દ્યુયમ ભક્ત્યા વયમ વિભો. હવે આ શ્લોકમાં સુબોધિનીજીમાં આચાર્ય ચરણે આજ્ઞા કરી ભૂય પથ નમસ્કારનું વિશેષણ છે. અને સુબોધિનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભૂય વારંવાર. એ શેનું વિશેષણ છે? નમસ્કારનું વિશેષણ છે. વારંવાર નમસ્કાર, વારંવાર. ભૂય, પ્રભુ એકવાર નમસ્કાર કરવાથી મને સંતોષ થતો નથી, હું વારંવાર નમસ્કાર કરું છું. વારંવાર નમસ્કાર શા માટે? કારણ કે 11મા ગીતાજીમાં 11મા અધ્યાયમાં જેવી રીતે આ સુખદેવજીની સ્તુતિ છે તેવી રીતે ત્યાં અર્જુનની સ્તુતિ છે. વિશ્વરૂપ દર્શન જોયા પછી, અને એ જોયા પછી અર્જુન સ્તુતિ કરે છે,
પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. પુનશ્ચ ફરી ફરી, ભૂયોપી વારંવાર, હે પ્રભુ હું આપને વંદન કરું છું. એકવાર વંદન તો શિષ્ટાચારનું પ્રતીક છે, પરંતુ વારંવાર જ્યારે વંદન થાય ત્યારે મહાપ્રભુજી કહે છે ભૂય પદ નમસ્કારનું વિશેષણ છે. અને નમસ્કાર ભગવાન અતિ ઉપકારી હોવાથી, તમારા પર જેને ખૂબ ઉપકાર કર્યો હોય ને, તમે તેને એકવાર એમ કહેશો કે આભાર, થેન્ક યુ, તમારા મન નહીં માને કે હજી કહો થેન્ક યુ, વારંવાર આપણે કહીશું આભાર, દોસ્ત તારો આભાર, બહુ તે મારા પર એ કરે, આમ વારંવાર બોલીએ. એવી રીતે ભગવાને તો આપણા ઉપર જન્માંતરથી કૃપા વરસાવી છે. એને કેટલી વાર પ્રભુને કહીશું પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. ભૂય પરમ, અહીંયા ભૂય શબ્દ છે. શ્રી મહાપ્રભુજી પ્રશ્ન કરે છે ભગવાનનું ભૂતલ ઉપર પધારવાનું પ્રયોજન શું? શા માટે વારંવાર પ્રભુને નમસ્કાર કર્યા? તો પ્રભુના ભૂતલ પર પધારવાનું પ્રયોજન આચાર્ય ચરણ કહે છે સત્પુરુષોના દુઃખો દૂર કરવાના હેતુથી પ્રભુ અવતાર ધારણ કરે છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતા. પણ બીજું કારણ શ્રી મહાપ્રભુજી કહે છે દુઃખો તો દૂર કરી શકાય, ઉપર રહીને આશીર્વાદ આપીને પણ દુઃખો દૂર કરી શકાય. મહાપ્રભુજી કહે છે ભગવાનનું આવવાનું એટલું જ પ્રયોજન નથી. ભગવાનનું આવવાનું બીજું પ્રયોજન છે પ્રેમ કરવા. પોતાના નિજ જનોને પ્રેમ કરવા માટે પ્રભુ પધારે છે. દુઃખ તો દો ઉપર રહીને દૂર કરી શકાય, પણ પ્રેમ કરવા માટે તો પાસે જ આવવું પડે. પ્રભુને અવતાર કેમ લેવો પડે? કે મારા છે, નિજ જનો છે, એની પાસે પ્રેમ કરવા માટે, આનંદની લાણી કરવા માટે, આનંદની લાણી કરાવવાની હોય તો આનંદ સ્વરૂપ પ્રભુએ સ્વયં પ્રગટ થવું પડે. કારણ કે આનંદની લાણી, આનંદ સ્વરૂપ પ્રભુ સિવાય બીજો કોઈ કરી શકે નહીં. કારણ કે આનંદ જ ભગવાનનો ગુણ છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાય. પ્રભુનું સ્વરૂપ જ આનંદનું બનેલું છે. તો આનંદ પ્રભુને એમ થાય કે મારા વતી બીજો કોઈ જઈને આનંદ આપી આવશે. આનંદ આપવા માટે તો આનંદ સ્વરૂપ પ્રભુએ જ પ્રગટ થવું પડે. એટલા માટે પ્રભુનો પ્રાગટ્ય પોતાના ભક્તો ઉપર પ્રેમની વર્ષા કરવા માટે છે. અને પુંસા પદથી શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. પુંસા, આ શ્લોકમાં પુંસા શબ્દ છે. ભક્તોના ઉદ્ધાર માટે જ અવતાર લેતા નથી, પણ અવતાર ગ્રહણ કરીને જ્ઞાનીઓનો પણ ઉદ્ધાર કરે છે. પુંસા શબ્દ ઉપરથી મહાપ્રભુજીએ લખ્યું છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે બે પ્રકારના જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની અને અપૂર્ણ જ્ઞાની. આ બે પ્રકારના જ્ઞાની છે. પૂર્ણ જ્ઞાનીને મુક્તિ આપીને ભગવાન એના પર કૃપા કરે છે. અપૂર્ણ જ્ઞાનીને ક્રમ મુક્તિ વગેરેનું દાન કરી એને મુક્તિનો પંથ બતાવે છે. દાશુષે આ વૈદિક શબ્દ છે. એ શબ્દનો પ્રયોગ સુખદેવજીએ આ મંગલાચરણમાં કર્યો છે. અને શ્રી મહાપ્રભુજી કહે છે જ્ઞાનીઓને ભગવાન માત્ર વૈદિક ફળ આપે છે. અનુમૃગ્યમ એટલે જ્ઞાનીઓને ભગવદ સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. એક વસ્તુ સમજી લો, બહુ ટૂંકી વ્યાખ્યા, જ્ઞાન અને ભક્તિની બહુ લાંબી વ્યાખ્યા કરતા હું એક સરળ વ્યાખ્યા સમજાવું. જ્ઞાન એટલે પ્રભુને જાણવા અને ભક્તિ એટલે પ્રભુને માણવા. બસ આટલું સમજો તો સમજી શકે. જ્ઞાન એટલે પ્રભુને જાણવા. કોણ છે ભગવાન, કેવા છે, તેમનું સ્વરૂપ કેવું છે, આ જાણ. જાણવા એટલે જ્ઞાન અને માણવા એટલે ભક્તિ. જે પ્રભુને માણી શકે છે, માણવું, પ્રભુને માણવું. એટલા માટે કહ્યું છે જ્ઞાની જનોને ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર થતો નથી. એટલે એમનો ક્લેશ દૂર કરવા ભગવાન સ્વયં અવતાર ધારણ કરી અને પોતાના આત્માનું દાન કરે છે. હવે ભગવાને કહ્યું કે આ બધામાં 4 પ્રકારના ભક્તોમાંથી મને કયો ભક્ત પ્રિય છે?
તો શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું, જો ભાગવતને સમજવા માટે ગીતા અને ગીતાને સમજવા માટે ભાગવત, આ બંનેનું અવલંબન છે. તમે શ્રીમદ ભાગવતને ગીતાના સિદ્ધાંત પ્રમાણે સમજી શકશો. એટલે ગીતામાં સિદ્ધાંત છે અને ભાગવતમાં દ્રષ્ટાંત છે. કોઈ એમ કે બંનેને કેવી રીતે દ્રષ્ટાંત દ્વારા સિદ્ધાંત સમજાય, અને એકલું દ્રષ્ટાંત હોય તો ખાલી વાર્તા બની જાય, મનોરંજન. દ્રષ્ટાંત સિદ્ધાંતને પુરવાર કરવા વાળું હોવું જોઈએ. એટલે ગીતામાં જે સિદ્ધાંત છે એ ભગવાને ભાગવતમાં દ્રષ્ટાંત રૂપે આપ્યા છે. એટલે ગીતામાં કહ્યું, ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસુરાર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. હે અર્જુન, સાંભળીને 4 પ્રકારના મારા ભક્તો છે. કયા કયા? આર્તો, આર્ત ભક્ત. જિજ્ઞાસુ, આર્ત એટલે વિપત્તિમાં આવેલો, જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાન. પરંતુ ભગવાને અહીંયા આજે બીજા શ્લોકમાં સુખદેવજીએ શું કહ્યું છે? કયા જ્ઞાની? ભગવાનને જાણીને જે ભગવાનને પામવા માટેનો પ્રયત્ન કરે છે એનું નામ જ્ઞાની ભક્ત. ભગવાનને જાણીને જે ભગવાનને માનવા માટે, મળવા માટે, મેળવવા માટે જે પ્રયત્ન કરે છે એ જ્ઞાની ભક્ત. જેવી રીતે ઉદાહરણ આપો કે ઉદ્ધવજી પાસે જ્ઞાન પુષ્કળ હતું અને ભગવાનને થયું કે ઉદ્ધવ જ્ઞાની છે, સાંખ્યનો આચાર્ય છે, પરંતુ તેને બધું જ ખબર છે, હું કેવો છું, મારું ગુણો ખબર છે, મારું સ્વરૂપ ખબર છે, મહાત્મ્ય ખબર છે, પણ હજી એની પાસે ગોપીઓની પ્રેમ લક્ષણા ભક્તિ નથી. એટલા માટે મારે ઉદ્ધવને ગોપીઓની પાસે મોકલવો પડશે, તો તેને તે મારો જ્ઞાની ભક્ત થશે. નહીં તો એકલું જ્ઞાન શુષ્ક છે. ભક્તિ વગર નું જ્ઞાન, ભક્તિના વારી વગર, ભક્તિના સિંચન વગર જ્ઞાનનું વૃક્ષ કે છોડ સુકાઈ જશે. જ્ઞાનના વૃક્ષને ફળ લાવવા હોય, એને પરિપલ્લવિત કરવું હોય તો ભક્તિથી સિંચવું પડે. એટલા માટે પછી ભગવાને કહ્યું, તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિર વિશિષ્યતે. શું કહ્યું પ્રભુએ? જ્ઞાની ભક્ત એકવાર જેને એટલી ખબર પડી જાય કે આ સૃષ્ટિમાં, સમગ્ર બ્રહ્માંડમાં એક સિવાય બધો જ અસત્ય છે, એક જ સત્ય છે, સત્યમ પરમ ધીમહિ. આ એક સિવાય બધું જ અસત્ય છે. આ એને જ્ઞાન થયું. અને જ્ઞાન થયા પછી એક ભક્તિર વિશિષ્યતે, પછી તે જ્ઞાની એક જ તત્વને મેળવવા માટે જ્યારે ભક્તિનો સહારો લે ત્યારે ભગવાન કહે છે, પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થ. એ ભક્ત મને બહુ જ પ્રિય છે. પ્રિયો હિ જ્ઞાનીનો ત્યર્થ અહમ સચ મમ પ્રિય. હું એને પ્રિય છું ને મને પ્રિય છે. ઉદારા સર્વ એવૈતે જ્ઞાનિત્વાત્મૈવ મે મતમ. જ્ઞાની મારું સ્વરૂપ છે. આટલા માટે સુખદેવજીએ આ શ્લોકમાં જ્ઞાની ભક્તનો ઉલ્લેખ કર્યો. જ્ઞાની ભક્તના મનોરથોને, તેમને પોતાના આત્માનું દાન કરવા વાળા પ્રભુને હું વંદન કરું છું, હું નમસ્કાર કરું છું. મારામાં જ મન બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રૂપે ઉપસ્થિત છે. જે અહીં પરમહંસ પદને પ્રાપ્ત સંન્યાસીઓની વાત કરી છે. ભક્તોની વાત કરી, જ્ઞાનીઓની વાત કરી, સંન્યાસીઓની વાત. બીજા શ્લોકમાં જે મહત્વની વાત છે એ કૃપા. પ્રભુનો સ્વભાવ કેવો છે? કૃપા વરસાવવા. અને સિદ્ધાંત રહસ્યની વિવૃત્તિમાં શ્રાવણસ્યા મલે પક્ષે સિદ્ધાંત રહસ્ય છે. તેની વિવૃત્તિમાં શ્રી ગોકુલનાથ ચરણ આજ્ઞા કરે છે. અને એ આજ્ઞામાં એમને કહ્યું કે શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી શ્રી વલ્લભની પ્રાર્થનાથી પ્રભુ પ્રગટ થયા નથી. ઠાકોરજીને પ્રગટ થવું છે. મહાપ્રભુ તો નિમિત્ત બન્યા.
મહાપ્રભુને ખબર હતી મારા પ્રભુ પ્રગટ થવાના છે, પરંતુ મહાપ્રભુજી એ એક શુભ નિમિત્ત થયું કે ઠાકોરજીના પ્રાગટ્યનો અવસર આવ્યો છે, એટલા માટે ગોકુલનાથજી આજ્ઞા કરે છે, કેવલમ કૃપયૈવ આવિર્ભૂય ન તો આચાર્ય પ્રાર્થનયા, કેવલમ કૃપયૈવ આવિર્ભૂય, ભક્તો પર કૃપા કરવા માટે જ ઠાકોરજી ગોવિંદ ઘાટ ઉપર શ્રાવણ મહિનાની 11 પ્રગટ થયા છે, ન તો આચાર્ય પ્રાર્થનયા. શ્રી વલ્લભે તો એમને ખબર હતી કે આ થવાનું છે, શ્રી વલ્લભ તો એક નિમિત્ત બન્યા, પરંતુ ઠાકોરજીની ઈચ્છા હતી કે મારે નિજ ભક્તો પર ઉદ્ધાર કરવો છે, તેમને પ્રેમ આપવો છે, કલ્યાણ કરવું છે, એટલા માટે પ્રભુ પ્રગટ થયા છે. અને આમાં કૃપા મહત્વની વાત છે. 3જો શ્લોક મંગલાચરણનો ખૂબ મહત્વનો છે, અને એના પછીનો શ્લોક એક શ્લોક મહત્વના છે, પણ આપણે બહુ સમય મેં પહેલા જ ટાઈમ ટેબલ શેડ્યુલ કરી દીધું છે, એટલે પછી આગળનો એક જ શ્લોક પર ચલાવું. 3જો શ્લોક. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ટાય મોહયોગિનામ નિરાસ્ત સામ્યાતિશયેન રાધશામ સ્વધામની બ્રહ્મણી રંશ્યતે નમઃ. બહુ માર્ગીય દ્રષ્ટિએ આ શ્લોક બહુ મહત્વનો છે. પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ આ શ્લોકનું એક વિશેષ મહત્વ છે. નમો નમસ્તે નિજ ભક્ત રક્ષક, કુપંથિની દ્રષ્ટિ થકી સદા દુર, ન તુલ્ય જૈની ન અધિક વૈભવે, રમેશ્વધામે નમુતે પરાત્મને. આ શું કહે છે? ભક્તજનોનું પાલન કરનાર. પહેલા એનો સરળ અર્થ સમજી લઈએ, પછી આચાર્ય ચરણનો સુબોધિની એને વિવરણ થોડું સમજીશું. ભક્તજનોનું પાલન કરનાર અને ભક્તિહીન કુયોગ્યોને જેમની દિશા પણ દૂર છે, એવા તમને હે પ્રભુ હું વારંવાર વંદન કરું છું. સુખદેવજી જયારે આ શ્લોક બોલ્યા છે ત્યારે શ્રી મહાપ્રભુજી લખે છે, આ શ્લોક બોલતી વખતે ઠાકોરજી સ્વયં પ્રગટ થયા છે સુખદેવજીની સન્મુખ. તો જ આ લખે, પ્રભુ હું તમને વંદન કરું છું. તમને શબ્દ વાપર્યો છે, તેમને નહીં. તમને ક્યારે વપરાય? જ્યારે વ્યક્તિ સામે હોય ત્યારે. સુખદેવજીએ ત્રીજા પુરુષમાં વાત નથી કરી, તેમને વંદન કરું છું. એમને તમને વંદન કરું છું એવા તમને પ્રભુ હું વારંવાર નમસ્કાર કરું છું. હે જે પ્રભુ અસાધારણ અને સર્વોત્કૃષ્ટ ઐશ્વર્યથી સ્વસ્વરૂપ બ્રહ્મ વિશે રમણ કરે છે, તે પરમાત્મા હું તમને પ્રણામ કરું છું. ભગવાનની ભક્તિપૂર્વક સ્તુતિ અને નમન કરતા સુખદેવજીને હવે પ્રભુના દર્શન થયા છે. સ્વયં પ્રભુ આશીર્વાદ આપવા માટે પ્રગટ થયા છે. આ બધી વસ્તુ ભાગવત કથામાં ન કહેવાય, કારણ કે આટલામાં તો 3 સ્કંદની કથા પૂરી કરી દેવી પડે. સ્વયં પ્રભુ પ્રગટ થયા છે, કારણ કે ભગવાનને હવે પ્રભુની કૃપા માટે વિનંતી કરી છે ને. બીજા શ્લોકમાં શું કહ્યું? પ્રભુ કૃપા વરસાવો છે. તો હવે મારા પર કૃપા વરસાવો, કારણ કે હું ભગવદ વાણી કહેવાનો છું, અને ભગવદ વાણી તમારા સામર્થ્ય વગર કહી શકાય નહીં. માટે પ્રભુ કૃપા વરસાવો. તો ભગવાનની ભક્તિપૂર્વક સ્તુતિ અને નમન કરતા પ્રભુના દર્શન સુખદેવજી કરે છે, અને જાણે પ્રભુના ચરણમાં વારંવાર પડતા હોય તેવી રીતે સુખદેવજી પ્રભુને વંદન કરે છે. આપણે નિત્ય આધીન રહેલા અને સર્વ સમર્પણ કરી ચૂકેલા સાત્વતામ એટલે નિજ ભક્તોને સદા આશ્રય આપતા ભક્તોના સ્વામી વર્યને હું વંદન કરું છું. વળી અમે ભક્તિ સિવાયના સાધનોથી ભગવાનને પામીશું. જો ભક્તિનો મહિમા છે, આ શ્લોકમાં ભક્તિનો મહિમા છે. ઠાકોરજીના વારંવાર વંદન અને
શરણાગતિનો પણ મહિમા છે. કોઈ એમ માને કે અમે ભક્તિ વગર ભગવાનને મેળવી શકીશું, એ વ્યક્તિ હજારો વર્ષ સુધી પણ પ્રભુની પ્રાપ્તિ કરી શકશે નહીં. કારણ કે ભગવાનને ભક્તિ સિવાયના સાધનો સિવાય પામી શકાતો નથી. એનો અર્થ એમ નહીં કોઈ જ્ઞાનથી ભક્તિ કરે. ભક્તિનો અર્થ શું થયો? ભગવાનથી વિભક્ત રહેવું, તેનું નામ ભક્તિ. તમે જે ક્ષણે ભગવાનથી અલગ થયા, નિરંતર તમે એમ માનો કે હું પ્રભુ તો આપની સાથે જ છો, એનો અર્થ થયો તમે ભક્ત છો. ભગવાનની સાથે હંમેશા નિરંતર જોડાયેલા રહેવું, આનું નામ ભક્તિ છે. અને એ ભક્તિ સિવાય અભિમાનમાં રાચતા હોય તેવો પૃથ્વી ઉપર અણિમા વગેરે સિદ્ધિઓ ભોગવતા કુયોગી જનો તો જ્યાં ભગવાન છે ત્યાં જવાની દિશાથી પણ અજ્ઞાન છે. ભલે યોગ કરતા હોય, પ્રાણાયામ કરતા હોય. શ્રીમદ ભાગવતના સુખદેવજીએ બહુ સુંદર શબ્દ વાપર્યો છે, કુયોગી. કુયોગી. યોગનો અર્થ શું થાય? જોડાણ. ભગવાન સાથેનું જોડાણ. પરંતુ જેમને ભગવાન સાથેનું જોડાણ નથી કરવું અને સિદ્ધિઓ સાથેનું જોડાણ કરવું છે, એને કુયોગી કહેવાય. પ્રભુ જેને જોઈતા નથી, ભોગ જોઈએ છે. જેને સિદ્ધિઓ જોઈએ છે, જેને પ્રભાવ જોઈએ છે, એને કુયોગી જનો તો જ્યાં ભગવાન છે ત્યાં જવાની દિશાથી પણ અજ્ઞાન છે. કારણ કે તેમનો રસ્તો જ નથી. એમને યોગની ઈરાદો જ પ્રભુ પ્રાપ્તિ નથી, ભોગ પ્રાપ્તિ છે. અને એટલા માટે યોગનો જે ભોગ માટે ઉપયોગ કરે છે એ કુયોગી, અને યોગ ભક્તિ માટે ઉપયોગ કરે છે એ સુયોગી, એ ભક્ત. આ કુયોગી શબ્દ એના માટે વાપર્યો છે. એકવાર ઉદાહરણ કહું એટલે તમને બહુ સ્પષ્ટ થઈ જશે. એકવાર સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ હમણાં જ 12મી જાન્યુઆરીએ ગઈ. સ્વામી વિવેકાનંદજીના ગુરુ રામકૃષ્ણ પરમહંસ, અત્યંત ઉચ્ચ કક્ષાના પરમહંસ જેને કહેવાય, બ્રહ્મ સાથે નિત્ય રમમાન કરવા વાળા, એ એક વખત એક ગામમાંથી જતા હશે. વચ્ચે નદી આવતી અને નૌકાની રાહ જોઈને ઉભેલા હતા કે હમણાં કોઈ આવે તો હું સામે કિનારે જાઉં. એટલી વારમાં એક માણસ આવે, યોગની પ્રચંડ સિદ્ધિ એને પ્રાપ્ત કરી. અને રામકૃષ્ણ પરમહંસ નાની ઉંમરથી એમની સાથે મિત્ર જ કહો એવો. શું કરો છો? બસ આ સામે કિનારે જવું છે તો નૌકાની રાહ જોઉં છું. બસ આટલું વર્ષ કર્યા પછી નૌકાની રાહ જોવી પડે. જુઓ મારો યોગ જુઓ, મેં એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે પાણીમાં ચાલવાની કળા મને આવડી છે. એમ કરીને પાણીમાં ચાલતા ચાલતા સામે કિનારે પહોંચી ગયો. થોડી વાર નૌકા આવી, રામકૃષ્ણ પરમહંસ સામે કિનારે આવ્યા. પેલો ઊભો તો શાબાશી લેવા માટે કે રામકૃષ્ણ પરમહંસ શાબાશી આપે. અને તે વખતે જોયું, આ તો મારી સિદ્ધિ છે, ચમત્કાર છે. રામકૃષ્ણ પરમહંસે કહ્યું કે આ સિદ્ધિ મેળવવા માટે તે કેટલા વર્ષ કાઢ્યા? જીવનના 50 વર્ષ કાઢ્યા છે. એમ હું બે રૂપિયામાં આવી ગયો. તો તારી આ 50 વર્ષની સિદ્ધિની કિંમત મારી દ્રષ્ટિએ 2 રૂપિયા. આ 2 રૂપિયા બચાવવા માટે 50 વર્ષ બગાડ્યા, એના કરતા ભગવાનને મેળવવા માટે 50 વર્ષ બગાડ્યા હોત તો પ્રભુને મેળવી શક્યો. આ કોઈ સિદ્ધિ માટે, ભોગ માટે જે યોગનો ઉપયોગ કરે છે તેને સુખદેવજીએ કહ્યું કુયોગી. અને વળી જેનાથી અન્ય કોઈ મહાન પણ નથી, તેમના સમાન પણ નથી, એવા પોતાની રાધસ નામ. હવે આ શબ્દ ઉપર તો શ્રી મહાપ્રભુજી લખ્યું છે, કેટલાક આચાર્યો એમ કહે છે રાધિકાજીનું નામ પ્રગટ રૂપે સુખદેવજીએ કહ્યું નથી. પ્રગટ રૂપે નથી કહ્યું, પણ રાધસ શબ્દ છે. આ રાધસ એ સ્વામિનીજીની શક્તિનું નામ. એટલા માટે પરોક્ષ રૂપે
પ્રત્યક્ષ રૂપે તો સ્વામીજીનું સ્મરણ એટલા માટે નથી કર્યું કે સ્મરણ કરે તો તેમનું ચિત્ત તેમનામાં લાગી જાય અને સમાધિમાં જતા રહે. એટલા માટે રાધસ નામની દિવ્ય શક્તિ સાથે જો આ પરોક્ષ રૂપે રાધિકાજીનું સ્મરણ છે, રાધિકાજીનું સ્મરણ છે પણ ખરો અને નથી પણ, એટલે બંને સાચા. કોઈ કહે કે રાધિકાજીનું પ્રગટ નામ નથી ભાગવતમાં, પણ મહાપ્રભુજી કહે છે શક્તિ રૂપે સુખદેવજીએ યાદ કર્યા છે. રાધસ નામની દિવ્ય શક્તિ સાથે નિજ અક્ષરધામમાં નિરંતર રમણ કરતા ભગવાનને પ્રણામ છે, વંદન છે. ટૂંકમાં ભક્તોના સ્વામી, અભક્તોથી દૂર રહેનાર, કોઈ જેમની બરાબર કે અધિક નથી, એવા જેઓ પોતાની સિદ્ધિ સાથે પોતાના અક્ષર બ્રહ્મ રૂપથી નિજ ધામમાં રમણ કરે છે, એવા આપને હું વંદન કરું છું. આ શ્લોકમાં સુબોધિનીમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું ભગવાન ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. અને જ્ઞાન માર્ગના આચાર્ય આદ્ય ગુરુ શંકરાચાર્ય એમણે પણ લખ્યું કે મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિ એવ ગરીયસી. મોક્ષની સામગ્રીમાં ભક્તિ જ શ્રેષ્ઠ છે, એના સિવાય બીજી કોઈ સામર્થ્ય નથી. એટલા માટે મહાપ્રભુજી કહે છે ભક્તિના ઉમળકામાં સુખદેવજી પ્રભુને વારંવાર નમસ્કાર કરે છે. એટલા માટે આપણે જ્યારે પ્રભુને દંડવત કરીએ, દ્વાર ઠાકોરજીના મંગલ દ્વાર ખોલીએ, સવારમાં સેવામાં પહોંચીએ, ત્યારે દંડવત કરતી વખતે આ શ્લોક બોલવો છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ઠાય મુહુક્કો યોગિના નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણી રૌષ્યતે. આ વારંવાર વંદન, નમસ્કાર, દંડવત કર્યા છે. શ્રી મહાપ્રભુજી ભગવાનને નમસ્કાર કરવાના 3 કારણ બતાવે છે આ શ્લોકના સુબોધિનીજી. ઠાકોરજીને વંદન કરવા, નમસ્કાર કરવા, પહેલું કારણ આચાર્ય ચરણે કહ્યું ભગવાન પૂર્ણ છે, આપ્તકામ છે, અને ભગવાનનું દર્શન થતા એમને નમસ્કાર કરવા એ જ જીવનું કર્તવ્ય છે. આ પહેલું કારણ. બહુ મોટો માણસ પૂર્ણ છે, આપ્તકામ છે, એ ઠાકોરજી તમારી સન્મુખ પ્રગટ થાય તો તમે પહેલું કરશો શું? એમને ઓટોમેટિક વંદન થઈ જશે, નમસ્કાર થઈ જશે. આ પહેલું કારણ. બહુ મોટા માણસ આપણી પાસે આવ્યા હોય તો પહેલું શું કરીએ? આપણે વંદન કરીએ, નમસ્કાર કરીએ. એટલે એ જીવનું કર્તવ્ય છે. બીજું, પોતાનું અનુકરણ બીજા કરે તેવી શીખ આપવા માટે નમસ્કાર કરે. તમારું અનુકરણ બીજા કરે એટલા માટે નમસ્કાર. મહાપ્રભુજી આપેલું કારણ છે. અને ગીતામાં ભગવાને પુષ્ટિ કરી છે યદ્યદા ચરતે શ્રેષ્ઠ તત્તદેવેતરો જન સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુવર્તતે. શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરશે એવો બીજા એનું અનુકરણ કરશે. એટલા માટે તમારે શ્રેષ્ઠ પુરુષ કરે એવું આચરણ કરવું જોઈએ. અમેરિકાનો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ, એ જેને આખી નાગરિકો બધા જ આખો દેશ માન આપે, એના છોકરાને લઈને બગીચામાં ફરવા નીકળ્યો અને સામે એ છોકરાના શિક્ષક મળ્યા. હવે આમ તો ટીચરે પેલા પ્રેસિડેન્ટને, આમ અમેરિકાનો પ્રેસિડેન્ટને વંદન કરવા જોઈએ. તે વખતે અમેરિકાના પ્રમુખે પોતાનો હેટ ટોપો ઉતારી અને શિક્ષકને વંદન કર્યું. શિક્ષકે કહ્યું તમે તો અમેરિકાના આટલા મોટા હોદ્દા પર બિરાજમાન છો, તો સામાન્ય શિક્ષક છો અને તમે મને વંદન કરો છો, આ મને ઉચિત નથી લાગતું. પ્રેસિડેન્ટે જવાબ આપ્યો તમારા હાથ નીચે ભણે છે મારો છોકરો છે ને હમણાં મારી સાથે છે. હું તમને માન આપીશ તો આ છોકરો તમને માન આપશે, એટલા માટે મેં માન આપ્યું છે. તો પોતાનું અનુકરણ બીજા કરે. તમે સેવા કરો, તમારા છોકરાઓ જુએ છે તો એમ પણ ભાવ રાખો કે કોઈ દિવસ છોકરાના જતા સેવા કરો.
એકલા બેસીને નહીં, ભગવાન મારા એકલાના જ છે, તમારા નથી, તમે દૂર જાઓ. તમારું અનુકરણ બીજા કરવા જોઈએ, એટલા માટે નમસ્કાર કરો. એટલા માટે બીજો અર્થ છે મહાપ્રભુજીએ સમજાવ્યો કે યદ્યદાચરતિ શ્રેષ્ઠ, શ્રેષ્ઠ વ્યક્તિ જે કરે તેનું અનુકરણ બીજા કરે. એટલે શ્રેષ્ઠ વ્યક્તિએ પોતાનું આચરણ બીજાને અનુકરણીય બને તેવું જ રાખવું જોઈએ, તો જ તેને શ્રેષ્ઠ કહેવાય, નહીં તો શ્રેષ્ઠ ન કહેવાય. એટલા માટે ત્રીજું કારણ, જીવ ભગવાનને નમસ્કાર કર્યા સિવાય બીજું કશું જ આપી શકતો નથી. આપણું સામર્થ્ય શું? તમે પ્રભુને શું આપશો? શેનાથી પ્રભુને પ્રસન્ન કરશો? તમે કહો મારી પાસે પુષ્કળ વૈભવ છે, તો વૈભવથી પ્રભુ પ્રસન્ન થાય. તમે એમ કહેશો કે મારી પાસે પુષ્કળ જ્ઞાન છે, તો જ્ઞાનથી પ્રભુ પ્રસન્ન થાય. તમે એમ કહેશો કે હું તો બહુ જ પ્રતિષ્ઠિત છું, તો પ્રતિષ્ઠાથી પ્રભુ પ્રસન્ન થાય. પ્રભુને પ્રસન્ન કરવા માટે જીવ પાસે આના સિવાય બીજું કશું જ નથી. એટલા માટે મહાપ્રભુજીએ લખ્યું, કિમાસનંતે ગરુડાસનાય કિમ ભૂષણમ કૌસ્તુભભૂષણાય લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ વાગીશ કિમ તે વચનીયમસ્તિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કિમાસનંતે ગરુડાસનાય, રત્ન જડિત ગરુડના આસન પર જે બિરાજમાન છે એમને આપણે કયું આસન આપી શકવાના છે? તમે ગમે તેટલું આસન સિદ્ધ કરાવો પ્રભુ માટે, પ્રભુ તો રત્ન જડિત આસન પર બિરાજે છે. કિમ ભૂષણમ, તમે ઠાકોરજીને કેવી રીતે શૃંગારી શકશો? કારણ કે જેના વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ બિરાજે છે, એને તમે કયા શૃંગારથી શૃંગારશો? અને લક્ષ્મી કલત્રાય, સાક્ષાત લક્ષ્મી નહીં, મહાપ્રભુજી તો એમ કે છે સહસ્ર લક્ષ્મી, હજારો લક્ષ્મી જેના ચરણની સેવામાં રહે છે, તેને તમે કયા વિત્તથી કે વૈભવથી તેને પ્રસન્ન કરી શકશો? કોઈ કે પ્રભુની સ્તુતિ કરીશું, તો પ્રભુની સ્તુતિ સાક્ષાત વાણીની દેવી સરસ્વતી અહોરનિશ કરે છે, એની આપણે સ્તુતિ શું કરવાના છે? તો ભગવાનને આપવા માટે, જીવ માટે નમસ્કાર સિવાય બીજું કશું નથી. એટલે આવતીકાલથી એવું નહીં કરતા કે આ બધું એક બાજુ મૂકો અને નમસ્કાર જ કરો. કારણ કે બીજો પણ સિદ્ધાંત છે, આપણી પાસેની જે ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે તે પ્રભુને આપણા ભાવથી અર્પણ કરવી જોઈએ. ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ આપણી શક્તિ પ્રમાણે એને અર્પણ કરી. પણ પછી એમ થાય કે મારી પાસે ઉત્તમ વસ્તુ કશું જ નથી, તો હું સેવા ન કરી શકું. એનો જવાબ ભગવાને ગીતામાં આપ્યો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મના. તો ન હોય તો પણ તું જે આપીશ તેનાથી હું પ્રસન્ન થઈશ. પણ પ્રભુને આપવા માટે આપણી પાસે જો હોય તો નમન છે, વંદન છે, બધા જ સાધનોનું ફળ ભગવત દર્શન છે. આ શ્લોક સુખદેવજી જ્યારે બોલતા હતા ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર તેમને થયો હતો. એટલા માટે તેમને આ દ્વિતીય બીજું સર્વનામ વાપર્યું છે, બીજો પુરુષ એક વચન, આપણે વંદન છે. સાત્વતામ શબ્દ અહીં વાપર્યો. શ્રી મહાપ્રભુજી એક એક પદ ઉપર પોતાના સુબોધની પ્રગટ કર્યા છે. સાત્વતામ એટલે ભગવાનને આધીન ભક્તો. સાત્વતામ ભાગવતે શું છે? સાત્વત સંહિતા છે. જે ભક્તો ભગવાનને જ આધીન છે તે સાત્વતામ. તેષામ ઋષભ એટલે તેમના શ્રેષ્ઠ સ્વામી ભગવાન છે. સાત્વતામ પતે, સાત્વતામ એટલે ભગવાનને શરણમાં આવેલા એમને અધીન ભક્તોના સ્વામી પ્રભુ જ છે. એટલા માટે ષટવિધા શરણાગતિનો મહત્વનો સિદ્ધાંત આચાર્ય ચરણે પંચશ્લોકીમાં શું કહ્યો? ભર્તૃત્વે વર્ણમ તથા, મારા સ્વામી ભગવાન જ છે. આ જીવ એકવાર નક્કી કરે તો એ ભગવાનને આધીન છે એમ કહેવાય. અહીંયા શબ્દ કોઈ યોગી વાપર્યો છે, કોઈ યોગીનો આચાર્ય ચરણે ત્રણ અર્થ કર્યા છે, સમજવા જેવા છે. બહુ સુંદર
આચાર્ય ચરણની વાણી છે, ભાગવતનો ગુઢાર્થ છે. કુયોગી, કોનો અર્થ પૃથ્વી થાય. કોનો એક અર્થ કોંતા નામ છે ને, કોનો અર્થ પૃથ્વી થાય. એટલે જે પૃથ્વી પરના યોગી છે, પૃથ્વી પર સ્થિત છે, તે બ્રહ્માંડથી પણ ઉપર બિરાજતા ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકે? કારણ કે સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી કેટલી? પૃથ્વીનો શું હિસાબ? શું પૃથ્વી? અનંતો કોટી બ્રહ્માંડમાં પૃથ્વી કેટલી? એકવાર રમણ મહર્ષિ પાસે એક જણ પોતાનો બહુ મોટો વિશાળ બંગલો બતાવવા લઈ ગયા. અને જ્યારે બહુ વૈભવવાન માણસો હોય ને, બંગલો બતાવતી વખતે એમનો બાથરૂમ પહેલા બતાવે. કેમ? જો આ બંગલાનો બાથરૂમ એટલો બધો મોટો છે તો આખો બંગલો કેટલો મોટો? આ બતાવ્યો, આ બતાવ્યો, આ બતાવ્યો, બધો જ ફરતા ફરતા કેવો લાગ્યો બંગલો. પછી બેઠા, આસન પર બિરાજમાન કરે. પેલા એ કહું કે મને એક બ્રહ્માંડનો પૃથ્વી નકશો લઈ આવ. પૃથ્વીનો આખો નકશો. હવે એની અંદર મને બતાવ કે આ તારો બંગલો કઈ જગ્યાએ. પૃથ્વી આટલી મોટી પૃથ્વી ઉપર તો મારો બંગલો નકશામાં તો કેવી રીતે બતાવે? તો બ્રહ્માંડમાં આ બંગલાનું તારું સ્થાન કેટલું? તો જે સ્થાન તારું નથી, એટલે કોઈ યોગી પૃથ્વી ઉપર રહી, સામાન્ય ઉપગ્રહ પૃથ્વી, સમગ્ર બ્રહ્માંડની વાત કરો, એક છોટો પડેલો ઉપગ્રહ પૃથ્વી, એ પૃથ્વી પરનો એક પ્રાંત, એ પ્રાંતનો એક દેશ, એ દેશની અંદર એક રાજ્ય, રાજ્યની અંદર એક જિલ્લો, જિલ્લાની અંદર એક તાલુકો, તાલુકાની અંદર ગામ, ગામની અંદર એક વિસ્તાર, વિસ્તારની અંદર એક ઘર, ઘરની અંદર એક ખૂણો, અને ખૂણાની અંદર બેસીને એમ કે હું ભગવાનને માનતો નથી. તારું સાંભળે છે કોણ? સાંભળે કોઈ? અનંત કોટી બ્રહ્માંડ. 10મા અધ્યાયમાં ગીતામાં તો ભગવાને કહ્યું, અર્જુન હવે બધી વિભૂતિની વાત છોડ, આ મારા એક રૂવાટામાં અનંત બ્રહ્માંડો મેં ધારણ કરેલા છે. એક રૂવાટામાં અનંત કોટી બ્રહ્માંડ ધારણ કરીને હું સ્થિર છું. આ પ્રભુને એટલે કોઈ યોગી, કોનો અર્થ પૃથ્વી, પૃથ્વી પરનો યોગી બ્રહ્માંડથી પર. જો બ્રહ્માંડ રચ્યા પછી પણ તેનાથી પર બિરાજતા પ્રભુને કેવી રીતે ઓળખી શકે? એટલા માટે કોઈ યોગી. કુવામાંનો દેડકો સમુદ્રને જેવી રીતે ઓળખી ન શકે. એકવાર એક કુવામાં સમુદ્રની માછલી કુવામાં આવી અને માછલી અને દેડકા વચ્ચે સંવાદ થયો. એટલે દેડકાએ માછલીને પૂછ્યું, તો ક્યાંથી આવી? માછલી કે હું સમુદ્રમાંથી આવી. સમુદ્ર, સમુદ્ર એ શું છે? સમુદ્ર આતા કુવા કરતા ઘણો મોટો. કેટલો મોટો? દેડકાએ આખા કુવાનો રાઉન્ડ માર્યો. આટલો મોટો? આનાથી મોટો. તું જુઠ્ઠું બોલે છે, આનાથી મોટું કશું હોઈ શકે જ નહીં. કારણ કે કુવાના દેડકાને આટલો કુવો જ જોયેલો હતો. એના કૂપ મંડૂપ વૃત્તિ કહેવાય. જે પોતાના જ સમજણને સાચું માની લે, એનાથી આગળ કશું જ નથી. એટલા માટે એને સમુદ્રની તમે કેવી રીતે કલ્પના કરી શકો કે આવો સમુદ્ર છે? માછલીએ કહું તો 1 કરોડ વાર આવી રીતે કુવાના ફેરા ફરીશ તો હું સમુદ્રની કલ્પના નહીં કરાવી શકું. એટલા માટે કોનો બીજો અર્થ આચાર્ય ચરણે કર્યો, કુત્સિત. કુત્સિત, કુત્સિત યોગ એટલે પૃથ્વી પર જે સ્થિત ફળ છે તેની જ અપેક્ષા રાખનાર. પૃથ્વી પરનું જે ફળ છે, લૌકિક ફળ, ભૌતિક ફળ, તેની અપેક્ષા રાખનારાને કોઈ યોગી કહેવાય. એટલે યોગ દ્વારા સિદ્ધિ મળે, સિદ્ધિ દ્વારા પ્રસિદ્ધિ મળે, અને પ્રસિદ્ધિ મળી એટલે માણસ પોતાને બીજાથી ચડિયાતો માને, અને એ ચડિયાતો માને અને અહંકાર આવે તો તેનું પતન થાય. કર્યો તો યોગ, પરિણામ શું આવ્યું? પતન. એ પતન થાય. એટલા માટે યોગથી સિદ્ધિ નહીં, પણ ભગવાન તો યોગેશ્વરેશ્વર છે. રાસ પંચાધ્યાયમાં શબ્દ વાપર્યો પ્રભુએ. એટલા માટે ભોગ તરફ જશો,
શબ્દ શું સુખદેવજીએ કહ્યું છે, કોઈ યોગીઓ માટે ભગવાનની દિશા દૂર છે, કારણ કે ભોગ તરફ જશો તો ભગવાનથી દૂર જશો, કારણ કે ભોગની દિશા આ તરફ છે અને ભગવાનની દિશા આ તરફ છે. આ બંનેની દિશા ઉલટી છે. એટલા માટે કહું, યોગ્યોને ભગવાન કઈ દિશામાં છે તે જ ખબર નથી, અને યોગ્યો તમને શોધવા પ્રયત્ન કરે છે તો ક્યાંથી મળે? એટલા માટે કોઈ યોગી તે ભોગ મળે પરંતુ ભગવાન ન મળે. એટલા માટે અહીં બીજો શબ્દ વાપર્યો, વિદુર કાષ્ઠાય. એમના માટે ભગવદ દિશા બહુ જ દૂર છે. વિદુર કાષ્ઠાય મુહુક્કો યોગીના. મુહુ પદથી સાધનોનો અભાવ દર્શાવે છે. આમ કેવળ ભગવાન માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થઈ શકે તે અન્વય અને વ્યતિરેક બંનેથી સમજાવ્યું છે. ભક્તિ હોય તો ભગવાન પ્રાપ્ત થાય એનું નામ અન્વય, અને ભક્તિ ન હોય તો ભગવાન પ્રાપ્ત ન થાય એનું નામ વ્યતિરેક. એટલા માટે એની પરિપૂર્તિ આપણે ગીતાજીના શ્લોકમાં કરીએ. ભગવાને 11મા શ્લોકમાં, ગીતા 11મા અધ્યાયમાં કહ્યું, નાહમ વેદૈર્ન તપસા ન દાને ન ચેજ્જયા શક્ય એવં વિદો દ્રષ્ટો દ્રષ્ટવા ન સીમામ્યથા ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવં વિધોર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરંતપ. હે અર્જુન, હું ચતુર્ભુજધારી ન વેદોથી જોઈ શકાઉં છું, ન તપથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, કે ન યજ્ઞથી પણ નહીં, પરંતુ હે અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા જ હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જણાવવા માટે, જાણવા માટે ને પ્રવેશ કરવા માટે શક્ય છું. અને પછી ભગવાનની રાધસ નામની સિદ્ધનું વર્ણન કર્યું. 5:15 થયા છે. રાધસ નામની સિદ્ધિનું વર્ણન. આ શ્લોકને અહીંયા જ વિરામ આપીને, રાધસ સિદ્ધિ બહુ ઉત્તી છે. એટલે રસ, જેનામાંથી રસનું ઉદ્દીપન થાય તેને રાસ કહેવાય, અને રાસ માટે જેનું અવલંબન લેવું પડે તેને રાધસ કહેવાય. રાસ માટે પણ, એટલા માટે તો ભગવાને પહેલો શ્લોક યાદ કરો, રાસ પંચાધ્યાય. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વિક્ષરંતો મનશ્ચક્રે યોગમાયામ ઉપાશ્રિત. યોગમાયાનું સ્મરણ એટલે રાધસ શક્તિ છે. ખૂબ સુંદર છે. આના પછીનો શ્લોક પણ બહુ સુંદર આવે છે, પણ ઘડિયાળ મારી સામે પણ છે ને અહીંયા મૂકી. 5:15 થયા છે. હવે વિરામનો સમય છે, અને વિરામ પછી આપણે પાછા બોલીએ. સુભાષ સુખદેવજી મહારાજ કી જય.